રામાયણ આ કથામાં અનેક એવા કિરદારો છે, અનેક એવા દેવતાઓ, ઋષિમુનિઓ, તપસ્વીઓ છે, જ્ઞાનીઓ છે, જે આજે કલિકાલ કળિયુગમાં પણ આપણને અજવાળું આપે છે. એ કથાઓ જે આપણને સમજાવે છે કે જીવનને સુલભ, સરળ અને સાદગીપૂર્વક કેવી રીતે જીવી શકાય, જીવનને પ્રેમ કેવી રીતે કરી શકાય, જીવનમાં કઈ વસ્તુનો ત્યાગ કરવાથી સુખી થઈ શકાય, જીવનમાં કઈ વસ્તુનો મોહ રાખવાથી સુખી થઈ શકાય. તો મોહ રાખવાની વાતમાં મને હનુમાન યાદ આવે છે, જેને રામ નામનો મોહ હતો, ભક્તિનો મોહ હતો. હનુમાન દાસાનું દાસ, એક એવા દાસ જેના ચિત્તમાં રામ રામ હતું, જેના રોમમાં રામ રામ હતું. રામાયણના હવેના આ ખંડમાં, હવેના આ કથાકાળમાં હનુમાનજીનો પ્રવેશ થઈ રહ્યો છે. શ્રી રામ હવે કિષ્કિંધા નગરી તરફ આગળ વધી રહ્યા છે. એમના જીવનમાં એમને જટાયુ મળ્યા છે, એમને અહલ્યા મળ્યા છે, એમને શબરી મળ્યા છે, અનેક ઋષિમુનિઓ મળ્યા છે, પણ હવે રામને હનુમાનજી મળવાના છે. ગોસ્વામી તુલસીદાસજી પ્રણામ કરીને કહે છે કે હનુમાનજી વિના રામકથા અધૂરી છે, કારણ કે એ હનુમાન જ છે જે આજે પણ આપણી અંદર રામકથાના દીવામાં દિવેલ પૂરી રહ્યા છે. એવી કોઈ રામકથા નથી જ્યાં હનુમાન નથી. તુલસીદાસજી તો એવું પણ કહે છે કે જ્યાં જ્યાં રામકથા હશે ત્યાં ત્યાં હનુમાનનો વાસ હશે. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી પ્રણામ કરી હનુમાનજીને કહી રહ્યા છે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનઉ રઘુબર બિમલ જશ જોદાયકો ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. તુલસીદાસજી પોતાના ગુરુ હનુમાનજીને ગણાવે છે. એ હનુમાનજી જ હતા જેમની આગેવાનીમાં, જેમની સુરક્ષામાં, જેમની દેખભાળમાં તુલસીદાસજી રામચરિત માનસની ચોપાઈઓ પૂરી કરતા હતા. તુલસીદાસજી રામચરિત માનસની રચના કરતા હતા, એમાં હનુમાનજીનું પ્રેરક બળ હતું. એવું કહેવાય છે કે તુલસીદાસજી જે ચોપાઈ લખતા એ ચોપાઈની રક્ષા હનુમાનજી કરતા હતા, અને હનુમાનજી જ હતા જેમણે તુલસીદાસજીને રામ સાથે મળાવ્યા હતા. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપની ગોવિંદીઓ બતાય. હનુમાનજી હતા જેણે બતાવ્યા તુલસીદાસજીને કે આ રામ છે, રામને પ્રણામ કરો. જે આપણે જાણીએ છીએ કે ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતાન કી ભીડ તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. તો આ તુલસીદાસનો હનુમાનજી પ્રત્યેનો મહિમા ગાન હતું, આ આસ્થા ભાવ હતું, એનો મોહ હતો, એની ભક્તિ હતી. અહીંયા રામાયણમાં સાદર પ્રણામ સાથે હનુમાનજીનો પ્રવેશ થઈ રહ્યો છે. વાલી અને સુગ્રીવની કથા છે. કઈ રીતે આ કિષ્કિંધા કાંડમાં સુગ્રીવ સાથે રામનું મિલન થાય છે, રામ અને સુગ્રીવની મિત્રતામાં હનુમાનજીની શું ભૂમિકા છે, એ રામાયણના આ સર્ગમાં આપણે હવે જાણીશું. નમસ્કાર, જલસો ધ ફર્સ્ટ ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પર હું છું રામ મોરી. આપ સાંભળી રહ્યા છો રામાયણ, ભગવાન રામની ગાથા. સીતાની શોધ કરતા રામ અને લક્ષ્મણ હવે કિષ્કિંધા નગરી તરફ આગળ વધ્યા છે. ઋષિમુખ પર્વત પાસે પહોંચ્યા છે. પંપા સરોવરનો આ કિનારો જ્યાં શબરીની ઝૂંપડી, પવન આવે ને લળી જાય શબરીની ઝૂંપડી, આ શબરીને મળી રામે નવધા ભક્તિનું જ્ઞાન સંસારને આપ્યું છે. આ પંપા સરોવર એટલી કથા છે કે ત્યાં કમળ હંમેશા પ્રફુલ્લિત રહેતા, કમળ ક્યારે મુરઝાતા નહીં. આ પંપા સરોવર, એ કમળ સરોવરને જોઈને રામનું મન વારંવાર સીતાનું સ્મરણ રામને થાય છે. સીતાને કમળ ખૂબ ગમતા, અને વનવાસમાં રામે આ કમળો તોડીને સીતાના કેશમાં, એના અંબોડામાં રામે કમળના પુષ્પો સજાવ્યા હતા. એટલે આ કમળ સરોવરને જોઈને રામને સીતાની યાદ આવે છે. વાલ્મીકીજી વસંત ઋતુનું વર્ણન કરે છે, અને આ વસંત ઋતુને જોઈને રામ અને લક્ષ્મણ બંનેના ચિત્તમાં સીતાનું નામ વારંવાર આવે છે. એમને સીતાનું સ્મરણ થાય છે. એ નિર્મળ જળ, ઉત્તુંગ વૃક્ષો થઈને આનંદ તો થાય છે, પણ વારંવાર થાય છે કે આ આનંદ બેવડાઈ જાત જો આપણી સાથે સીતા હોત. રામને થાય છે કે હે લક્ષ્મણ, રાવણે સીતાને ક્યાં રાખ્યા હશે, સીતાને કેવી પીડા આપતો હશે. સીતા
એ રાક્ષસના સંતાપને કેવી રીતે જીરવતા હશે. સીતાને યાદ કરતા રામની આંખો ભીની થઈ જાય છે. લક્ષ્મણ પોતાના મોટા ભાઈને શાંત પાડી રહ્યો છે. રામ કહે છે, આ ચંદનના વૃક્ષો જોઈને મારું હૃદય શાંત નથી થઈ રહ્યું. મારું હૃદય અત્યારે પ્રજ્વલિત થાય છે. દાહ લાગ્યો છે મારા ચિત્તમાં કે સીતાની સ્થિતિ કેવી હશે. જુઓ, રામનો સીતા માટેનો પ્રેમ વાલ્મીકી રામાયણમાં તો આમ ઉઘડીને બહાર આવે છે. સૂર્યોદય થાય અને પુષ્પના કમળો ફૂલો જેમ ખીલતા હોય એમ રામનો સીતા માટેનો પ્રેમ વાલ્મીકી ઋષિએ બતાવ્યો છે, દર્શાવ્યો છે કે સુખ જ્યાં જ્યાં આવ્યું છે ત્યાં ત્યાં રામને સીતા યાદ આવ્યા છે. રામ સુખને એકલા જીરવી શકતા નથી, સુખને ભોગવી શકતા નથી. એના ચિત્તમાં સતત સીતાનું રટણ રામના મનમાં. જેમ અશોક વાટિકામાં અશોક વૃક્ષને નીચે બેઠા બેઠા સીતા સતત રામ રામનું સ્મરણ કરે છે, એમ ઋષિમુખ પર્વત પર આ વનોમાં વસંત ઋતુના ફૂલોને જોઈને, લતાઓને જોઈને, વૃક્ષો જોઈને રામના ચિત્તમાં પણ સીતા સીતાનું નામ સતત ચાલી રહ્યું છે. કોઈ ગમતું પક્ષી બોલે અને રામને થાય કે લક્ષ્મણ, આ પક્ષી તો સીતાને અત્યંત પ્રિય હતું. હંસને જોડલીને જુએ છે અને રામને સીતા યાદ આવે છે. કોઈ સ્વાદિષ્ટ ફળ ચાખે છે અને રામને સીતા યાદ આવે છે. લક્ષ્મણ માટે પણ આ કપરું હતું. ભાઈને સાંત્વન આપવાનું, કારણ કે એના માટે પણ સીતા તો માતા સમાન હતી. એના ચિત્તમાં સતત સીતા હતી. એને એમ હતું કે મારે સીતાનો વિરહ પણ રાખવાનો છે, રામને ટેકો પણ આપવાનો છે અને સીતા સુધી પહોંચવાનું છે. આ યાત્રામાં બંને ભાઈઓ આગળ ચાલે છે. ઋષિમુખ પર્વત પાસે ગુફામાં સુગ્રીવ બેઠા છે. આ સુગ્રીવ એટલે કોણ? તો પૂર્વે વૃક્ષવાન નામનો એક વાનર રાજ હતો. એમને વૃક્ષવાનને 2 પુત્રો હતા, વાલી અને સુગ્રીવ. સમય જતાં વૃક્ષવાન વૃદ્ધ થયા છે. એમણે પોતાનું રાજ્ય મોટા પુત્ર વાલીને સોંપ્યું છે. કિષ્કિંધા નગરીનો રાજા થયો છે વાલી. બંને ભાઈઓ સંપીને રહે છે. બંને ભાઈઓ વચ્ચે પ્રેમ છે. વાલીને તારા નામની પત્ની છે, સુગ્રીવને રૂમા નામની પત્ની છે. વાલીને અંગત નામનો પુત્ર છે. કિષ્કિંધા નગરીમાં એ રાજ કરી રહ્યા છે. અત્યારે રામાયણના આ ખંડ ઉપર, આ કાળ ઉપર ઋષિમુખ પર્વતની ગુફામાં સુગ્રીવ બેઠો છે. બંને ભાઈઓ વચ્ચે વૈમનસ્ય, વેર બંધાયું છે અને વાલીએ સુગ્રીવને રાજમાંથી હાંકી કાઢ્યો છે. ન માત્ર હાંકી કાઢ્યો છે, પણ સુગ્રીવની પત્ની રૂમાને પોતાની સાથે અંતઃપુરમાં રાખી છે, અપમાનિત કર્યો છે. સુગ્રીવની સાથે સુગ્રીવના કેટલાક અંગત મિત્રો, જેમ કે જાંબન પણ છે, એવા કેટલાક અંગત મિત્રો રાજ્યનો ત્યાગ કરી સુગ્રીવની સાથે બહાર નીકળ્યા છે. ઋષિમુખ પર્વત ઉપર આ લોકો વિચારી રહ્યા છે કે કેવી રીતે આ માન પાછું મેળવવું. સુગ્રીવ વિચારે છે કે મારે મારી પત્ની રૂમાને પાછી કેવી રીતે મેળવવી. પોતાના ભાઈથી અભય વચન નથી સુગ્રીવ પાસે, પણ ઋષિમુખ પર્વત એક સુરક્ષિત જગ્યા છે જ્યાં વાલી આવી શકે એમ નથી. તો સુગ્રીવે જોયું કે બે તેજસ્વી રાજકુમાર જેવા દેખાતા તપસ્વીઓ આવી રહ્યા છે. બંને પાસે તીરકામઠાઓ છે, ભાથામાં બાણ છે. એટલે સુગ્રીવને ડર લાગ્યો. એને થયું કે આ મંત્રીઓને કહે છે કે આ વાલીએ તો નહીં મોકલ્યા હોય મારો વધ કરવા માટે. આ કોણ હશે આ 2 તપસ્વીઓ? અહીંયા હનુમાનજી બેઠા છે સુગ્રીવની સાથે. એને સુગ્રીવને કહ્યું કે સુગ્રીવ, એ શાસક એને કહેવાય જે રાજનીતિ સાથે ધર્મજ્ઞાનનો દીવો હાથમાં લઈને ચાલતો હોય, માત્ર બળ નહીં બુદ્ધિનો પણ ઉપયોગ કરતા હોય. મને લાગે છે કે આ શિલવાન જે 2 રાજકુમારો આવે છે, પહેલાં તો એની તપાસ કરવી જોઈએ કોણ છે. પણ સુગ્રીવ એટલો ડરેલો છે, એ ત્યાંથી ઋષિમુખ પર્વતને ત્યાગીને મલય પર્વત પર જઈને બેસી ગયો. એને ડર છે કે જો આ લોકો મારી સાથે યુદ્ધ કરશે તો હું અત્યારે તૈયાર નથી, સચેત નથી. હું કેવી રીતે આ 2 તેજસ્વી કુમારોનો સામનો કરીશ? એણે કીધું કે હનુમાન એના અંગત મિત્ર છે, કે હનુમાન તમે જાઓ અને આ બંને રાજકુમારો જેવા દેખાતા તપસ્વીઓ છે એ તપસ્વીઓની તપાસ કરો કે આ કોણ છે ને કેમ અહીંયા આવ્યા છે, વનમાં કેમ ભટકી રહ્યા છે. હનુમાનજીએ બ્રાહ્મણ તપસ્વીનો વેશ લીધો અને રામ લક્ષ્મણની પાસે આવ્યા છે. જુઓ, વાલ્મીકી રામાયણ અને તુલસીદાસની રામાયણમાં હનુમાન અને રામનું મિલન જુદું છે. વાલ્મીકી રામાયણમાં તો હનુમાનજીને ખબર છે કે આ બંને તેજસ્વી રાજકુમારો રામ અને લક્ષ્મણ છે, એમને મળવા ગયા છે. તુલસીદાસની રામાયણમાં તો મારા પ્રભુ શ્રી રામ પધાર્યા છે, પણ હજી એને ખ્યાલ નથી કે આ રામ લક્ષ્મણ છે. એ પરીક્ષા કરવા માટે તુલસીદાસની રામાયણમાં હનુમાનજી પ્રભુ શ્રી રામ પાસે પહોંચ્યા છે. અહીંયા હનુમાનજીના ચરણોમાં સાદર પ્રણામ કરી તુલસીદાસજી આપણને હનુમાનજીના જન્મની ગાથા કહે છે.
વાલ્મીકીજી હનુમાનના બેકડ્રોપ, એની બેક સ્ટોરીને નથી કીધી. એને એવું જરૂર લાગ્યું નથી. એને તો સુગ્રીવની સભામાં, એની સેનામાં, અંગત મિત્રોમાં હનુમાનજી પણ છે. એટલી વાત કહી સુગ્રીવે હનુમાનજીને મોકલ્યા છે કે તમે જાઓ અને તપાસ કરો કે આ બે તેજસ્વી તપસ્વીઓ કોણ છે. અને હનુમાનજી તપસ્વીનું રૂપ લઈ રામ લક્ષ્મણ પાસે જાય છે. આ વાલ્મીકીનું વર્ઝન છે, પણ તુલસીદાસનું વર્ઝન વધારે દિવ્ય છે, વધારે પૂજ્ય ભાવ સાથે. કારણ કે હનુમાનજી તો રામ નામનો જાપ કરતા જ હતા. અને હવે તપસ્વીનું રૂપ લઈ આ બંને રાજકુમારો પાસે જાય છે. હનુમાનજી રામાયણનું એક એવું પાત્ર છે કે જેના વિના રામચરિત માનસ અને રામની કથા અધૂરી છે. સ્વામી ભક્તિનું પૂર્ણ ઉદાહરણ હનુમાનજી છે. એક એવા હનુમાનજી જેના રોમ રોમમાં રામ છે. એના હૃદયને, એની છાતીને ચીરો તો પણ રામ અને સીતાના દર્શન થાય. એવા હનુમાનજી જે રુદ્રનો અવતાર કહેવાતા હતા. હનુમાનજીની જન્મકથાઓ બહુ અદ્ભુત છે. અલગ અલગ પુરાણમાં હનુમાનજીની જન્મની અલગ અલગ કથાઓ કહેવાય છે. કહેવાય છે કે હનુમાનજી અંજની અને કેસરીના પુત્ર હતા. માતા અંજની અને પિતાનું નામ કેસરી. આ કેસરી પણ સુગ્રીવની સાથે જોડાયેલા હતા. કેસરી નંદન, અંજની સુત. તો કથા એવી છે કે હનુમાનજીની માતા અંજની એને પુત્ર નહોતો. પુત્ર માટે એમને ઈચ્છા હતી કે મને એક તેજસ્વી પુત્ર પ્રાપ્ત થાય. આ સ્કંદ પુરાણની કથા છે. સ્કંદ પુરાણમાં વૈષ્ણવ ખંડ છે, એમાં આ કથા વર્ણવાય છે. તો કેસરીએ કીધું કે આપણે બંને પતિ પત્ની તપસ્યા કરીએ, કદાચ આપણને સંતાન પ્રાપ્ત થાય. તો અંજની માતંગ ઋષિ પાસે જાય છે. જો આ માતંગ ઋષિ એ જ ઋષિ જ્યાં પંપા સરોવરે માતંગ ઋષિના આશ્રમમાં રામ લક્ષ્મણ જાય છે, જ્યાં શબરી મળે છે. શબરીના ગુરુ હતા માતંગ ઋષિ, જેને શબરીને કહ્યું હતું કે તને મળવા રામ આવશે. આ એ જ માતંગ ઋષિ છે કે જેણે અંજનીને કહ્યું કે હે અંજની, તમે તપ કરો અને પવનદેવને પ્રસન્ન કરો. આ પવનદેવ છે એ તને પુત્ર આપશે. એ માતંગ ઋષિની આજ્ઞાને ધારણ કરી અંજની નદી કાંઠે તપ કરે છે. અને તુંગભદ્રા નદી કિનારે અંજની તપ કરી રહી છે. એનું તપ પાક્યું. કથા એવી છે સ્કંદ પુરાણની કે આ પવનદેવ આવે છે અંજની પાસે. અંજનીને કહે છે કે તારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છે, માગ અંજની, તને શું જોઈએ છે? અંજની કહે છે કે હે પવનદેવ, મને એક સંતાનનું સુખ જોઈએ છે. સ્કંદ પુરાણની કથા એવી કે અહીંયા નિયોગ દ્વારા પવનદેવે અંજનીને પુત્ર આપ્યો છે. લોકકથા એવી પણ છે કે અંજની, એક લોકકથા એવી છે કે અંજની રોજે માતંગ ઋષિની સેવા કરતી અને સવારે સ્નાન કરવા માટે સૂર્યદેવની પૂજા કરતી અને સૂર્ય પૂજા કરી ત્યાં તપ કરતી અને પછી માતંગ ઋષિના આશ્રમમાં આવતી. એકવાર એવું થયું છે કે અંજની બહુ જ સ્વરૂપવાન હતી કે પવનદેવ આવ્યા અને અંજનીનું ઉપવસ્ત્ર શરીર પરથી ઉડાવીને લઈ ગયા. અને નિર્વસ્ત્ર અંજની કહે છે કે હે પવનદેવ, તમે વારંવાર મારી સાથે આ કુચેષ્ટા કરી રહ્યા છો, હું તમને શાપ આપીશ, મારી સામે પ્રગટ થાવ. લોકકથા એવી કહે છે કે પવનદેવ પ્રગટ થયા, અંજનીને એનું ઉપવસ્ત્ર પાછું આપ્યું અને કીધું કે હે અંજની, તમે મને શાપ ના આપતા, હું તમારું વસ્ત્ર લઈ ગયો હતો, એટલે હું તમને એના બદલામાં નિયોગથી પુત્ર આપીશ. આ લોકકથા છે. તો સ્કંદ પુરાણની કથા છે કે અંજનીની તપસ્યાથી પવનદેવ પ્રસન્ન થયા છે. એમણે નિયોગ દ્વારા એને પુત્ર આપ્યો છે અને એ પુત્ર એટલે કે હનુમાનજી. આ કથા છે સ્કંદ પુરાણની. તો સ્કંદ પુરાણની કથા પ્રમાણે પવનદેવે આ પુત્ર આપ્યો છે એટલે પવન પુત્ર કહેવાયો. અંજનીનો સુત છે એટલે આંજનેય કહેવાયો. એટલે હનુમાનજીના કથા સાથે સ્કંદ પુરાણ આ રીતે ટેકો આપે છે. બીજી કથા છે શિવપુરાણમાં. શિવપુરાણના શતરુદ્ર સંહિતામાં હનુમાનજીની જન્મની કથા અદ્ભુત રીતે વર્ણવાય છે. આપ સૌ જાણો છો કે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું. સમુદ્ર મંથન, મંદરાચલ પર્વત અને શેષનાગનું દોરડું, અને એ સમુદ્ર મંથનમાં એક પછી એક રત્નો પ્રાપ્ત થયા હતા. લક્ષ્મીજી સમુદ્ર મંથન થકી આવ્યા હતા. અને અંતે અમૃત કુંભ લઈને ધન્વંતરી ભગવાન આવે છે. દેવો અને દાનવો અમૃત માટે યુદ્ધ કરે છે. દાનવોને અમૃત જોઈએ છે અને ઈચ્છા છે કે માત્ર દાનવો જ આ અમૃત પી જાય. કથા છે કે ધન્વંતરી ભગવાનના હાથમાંથી એ અમૃત કુંભ લઈ લેવામાં આવ્યો. એ પછી વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. મોહિની સ્વરૂપ ધારણ કરી એણે દેવતાઓ અને દાનવોને શાંત કર્યા અને કહ્યું કે હું તમને સરખા ભાગે અમૃત વહેંચી આપું છું. વિષ્ણુ ભગવાનનો મોહિની સ્વરૂપ, એણે દેવતાઓને અમૃત પાન આપ્યું, દાનવોને ના આપ્યું. ત્યાં કથા છે કે રાહુ અને કેતુ એને સમજાઈ ગયું કે આ તો આપણી સાથે કપટ થઈ રહ્યું છે, આ તો છલ થઈ રહ્યું છે, અને છલથી મોહિની છે માત્ર દેવતાઓને અમૃત આપી રહ્યા છે. એટલે કથા છે કે એ બંને દાનવો
દેવતાઓનું રૂપ લઈ દેવતાઓની વચ્ચે બેસી ગયા. અને જ્યારે એમને અમૃત પાયું મોહિની સ્વરૂપે, ત્યારે સૂર્ય અને ચંદ્ર જાણી ગયા. એમણે મોહિનીને કહ્યું કે આ જે એણે પીધું છે અમૃત, એ તો દાનવ છે. કથા કહે છે કે મોહિની સ્વરૂપે સુદર્શન ચક્રથી એ દાનવનું મસ્તક કાપ્યું, અને રાહુને કેતુ એ મસ્તકથી જુદા પડ્યા, અને કારણ કે ગળામાં અમૃત હતું એટલે એનું મસ્તક છે એ અમર થઈ ગયું. તો આ કથા છે. તો કથા છે કે મોહિની સ્વરૂપે અમૃતને દાનવો પાસેથી છીનવી લીધું હતું. હવે રસપ્રદ કથા એ છે કે શિવજીને ઈચ્છા થઈ કે મારે મોહિની સ્વરૂપના દર્શન કરવા છે. તો સ્કંદ પુરાણની શિવપુરાણની એ કથા છે કે એ મોહિની સ્વરૂપને જોઈને શિવજી એટલા મોહિત થયા, કામાંદ થયા મોહિનીને જોઈને. તો અહીંયા કથા એવી છે કે શિવજીના વીર્યનું સ્ખલન થયું મોહિની સ્વરૂપને જોઈને. એ વીર્ય સ્ખલનને સપ્તર્ષિઓએ પાંદડામાં ઝીલી લીધું, 7 ઋષિઓ. કારણ કે તો મહાદેવનું વીર્ય હતું, એનું શુક્ર સાચવવું પડે એમ હતું. એ શુક્રને સપ્ત ઋષિઓએ સાચવી લીધું. કથા કહે છે કે અંજની, એક કથા એવી છે કે અંજની જમીનમાં છાતી સુધીનો ભાગ જમીનમાં દાટેલો રહેતો હતો, અને આટલા ભાગમાં બહાર રહી એ તપ કરતી હતી. સપ્તર્ષિઓને થયું કે આ જે તપસ્વીની છે એના થકી મહાદેવનું જે આ વીર્ય છે, શુક્ર છે, એના થકી સંતાનનો જન્મ થાય. વાયુદેવને આજ્ઞા કરી અને જે પાંદડામાં આ શિવજીનું જે શુક્ર હતું, વીર્ય હતું, એને પવનદેવે ફૂંક મારી અંજનીના કાન થકી એ અંજનીના ગર્ભ સુધી એ વીર્યને પહોંચાડ્યું. એટલે પવનદેવની ફૂંક, તમે જો કેમ પવનપુત્ર કહેવાયા. શિવજીનું વીર્ય હતું એટલે રુદ્રનો અવતાર કહેવાયો. એટલે 11માં રુદ્ર તરીકે હનુમાનજી જાણીતા છે. એટલે શિવપુત્ર તરીકે પણ હનુમાનજીની ઓળખ રજૂ કરવામાં આવી છે. એટલે સપ્તર્ષિઓની કૃપાથી એ શિવના શુક્રથી હનુમાનજીનો જન્મ થયેલો. હનુમાનજી સાથે આ 2 કથા જોડાયેલી છે. એટલા માટે 11માં રુદ્ર કહેવાય છે, શિવજીનો અવતાર કહેવાય છે. લોકરામાયણમાં તો એક સુંદર પ્રસંગ પણ છે કે તુલસીદાસજી પણ એ પ્રસંગને પ્રણામ કરે છે કે રામનો જન્મ થયો અયોધ્યામાં, અને રામ જન્મની તો આમ શું કહેવાય, સૌ કોઈ પ્રસન્ન છે, અને રામ જન્મની કથાઓ પ્રસરી રહી છે. રામ કથા કહી રહ્યા છે શિવજી, સતીને શિવજી કથા કહી રહ્યા છે રામની. અને હવે શિવજીની ઈચ્છા છે કે મારે રામના દર્શન કરવા છે. જુઓ, આ પણ એક લોક રામાયણની કથા છે. તો શિવજીએ શું કર્યું, હનુમાનજીને કીધું કે હનુમાન આવો, આપણે રામના દર્શન કરવા જઈએ છીએ. અને હનુમાન તો પહેલેથી રામના ભક્ત હતા, એમને તો રામાવતારની રાહ હતી, એ પણ એમની તપસ્યા હતી. તો કથા છે કે શિવજીએ મદારીનું રૂપ લીધું, અને માકડું એ હનુમાનજી પોતે વાનર માકડા સ્વરૂપે શિવજીની પીઠ ઉપર ગોઠવાણા, અને અયોધ્યાની રાજમાર્ગ ઉપર મદારી સ્વરૂપે શિવ અને માકડા સ્વરૂપે હનુમાનજી રામ દર્શન માટે નીકળ્યા છે. કથા છે કહે છે કે એ મદારી રૂપે શિવજી જે ડમરું વગાડતા હતા, હનુમાનજીના પગમાં ઘૂંઘરું પહેરાવ્યા હતા, એ નાચી રહ્યા હતા. એના અવાજ સાંભળી કૌશલ્યાને થયું કે હું મારા બાળકને આ મદારી અને માકડાનો ખેલ બતાવું. એટલે ધાવણા રામને લઈ કૌશલ્યા ઝરૂખામાં આવ્યા. અને કથા કહે છે કે રામ રડતા હતા. એક લોકકથાની કથા છે કે રામ શાંત નહોતા પડતા, અને કૌશલ્યા મૂંઝાણા કે આનું કેમ દૂધ પાયું તો એ રામ કેમ શાંત નથી પડતા. કથા કહે છે કે શિવનું મદારી સ્વરૂપે શિવનું એ ડમરૂનો અવાજ સાંભળી રામ શાંત થયા. એટલે રામ શાંત થયા એટલે કૌશલ્યાને લાગ્યું કે આ ડમરૂનો અવાજ રામને ગમે છે. એટલે ધાવણા એ રામને હાથમાં પકડી કૌશલ્યા ઝરૂખામાં લાવ્યા, અને મદારી સ્વરૂપે શિવજીએ ત્યાં ઝરૂખામાં રામના હાથ જોડી દર્શન કર્યા. માકડા સ્વરૂપે હનુમાનજીએ પણ હાથ જોડી રામના દર્શન કર્યા. રડતા રામ શાંત થયા. તુલસીદાસજી કહે છે કે આ તો પ્રભુની લીલા હતી, રામ અને શિવનું આ મિલન હતું. તમે કથાની સુંદરતા જુઓ. આજ શિવ પાછા કૃષ્ણના દર્શન કરવા માટે જાય છે. કૃષ્ણનો જ્યારે જન્મ થાય છે ગોકુળમાં, અને યશોદા એકદમ ઘેલા છે કે મારા ઘરે કાનો પધાર્યો છે, ત્યારે શિવજી પોતે સાધુનું રૂપ લઈને જાય છે યશોદાને, અને કહે ને આયા તેરે દ્વાર મઈ આયા તેરે દ્વાર, કનૈયા કા દીદાર કરને આયા તેરે દ્વાર. ત્યારે પાછા શિવજી સાધુનું રૂપ લઈ કૃષ્ણ દર્શન કરવા માટે જાય છે. એટલે નારાયણ અને શિવ, હરિ અને હરનો આ સંબંધ તમે જુઓ. હરિના બંને રૂપમાં રામ અને કૃષ્ણના દર્શન કરવા માટે શિવ કૈલાસ પર્વત ઉપરથી ધરતી ઉપર આવ્યા છે. આ આપણા કથાનું સૌંદર્ય છે. એક રીતે છે ને, તુલસીદાસજી જ્યારે જે કાળમાં રામચરિત માનસની રચના કરીને, એ કાળ એવો હતો જ્યારે ભારતમાં શૈવ ધર્મી, વૈષ્ણવ ધર્મી અને શાક્ત ધર્મી 3 મોટા ફાટાઓ હતા.
શાક્ત ઉપાસકો, જે દેવી ઉપાસકો હતા, એ તો વિષ્ણુને પણ ગણતા નહીં ને શિવને પણ ગણતા નહીં. એ માનતા કે અમારી આદિશક્તિ જ મહાન છે. વૈષ્ણવો એવું માનતા હતા કે શિવ મહાન નથી, માત્ર વિષ્ણુ જ મહાન છે. અને શૈવપંથી એવું માનતા હતા કે માત્ર શિવ જ મહાન છે. આ ભારત વર્ષનો એ કાળ હતો જ્યારે તુલસીદાસજીએ રામચરિતમાનસની રચના કરી. તો એક કથા એવી પણ કહેવાય છે કે તુલસીદાસે બહુ ચતુરાઈપૂર્વક શાક્તને, વૈષ્ણવ અને શિવને ત્રણેયને સાથે જોડી દીધા. આજે ફાંટા પડ્યા હતા, આ ભેદ પડ્યો હતો આપસમાં કે કોણ મહાન ને કોણ નાનું ને કોણ મોટું, એની વચ્ચે તુલસીદાસજીએ રામચરિતમાનસની રચના કરી. અને વળી આ રામ તો વિષ્ણુનું સ્વરૂપ છે, એટલે વૈષ્ણવોની કથા આવી, વૈષ્ણવ ધર્મની કથા આવી. આ કથા બોલી કોણ રહ્યું છે? શિવ બોલી રહ્યા છે. એટલે તમે જુઓ, પૂજ્ય ભાવે હાથ જોડીને શિવ વિષ્ણુની કથા કહી રહ્યા છે. પછી અહીંયા માત્ર વિષ્ણુ મોટા અને શિવ નાના એવું ન થઈ જાય, એટલે તુલસીદાસજી ચતુરાઈપૂર્વક કથા મૂકી છે, શ્લોકો ચોપાઈઓ મૂકી છે. કે સતી પૂછે છે કે આપ કોનું નામ રટણ કરી રહ્યા છો? તો શિવ કહે છે હું તો રામ નામનું રટણ કરી રહ્યો છું. તો વૈષ્ણવને મહત્વ આપ્યું. વળી પાછા ચતુરાઈપૂર્વક ગોસ્વામીજી લખે છે કે રામને પૂછવામાં આવે છે કે તમે કોનું નામ જાપ કરો છો? તો રામ કહે છે હું શિવનું નામ જાપ કરું છું. એટલે આ છે ને ચતુરાઈ હતી. જ્યાં આ ફાંટા પડી ગયા હતા ને વૈષ્ણવ ને શૈવ ને શાક્ત, એ ફાંટાઓને જોડી રામચરિતમાનસે એ કામ કર્યું છે. કાળે રામાયણની ભૂમિકા શું છે સમાજમાં? તો રામચરિતમાનસે વૈષ્ણવોને, શૈવ અને શાક્ત ત્રણેયને જોડવાનું કામ કર્યું છે. આ એક એવો ગ્રંથ છે જ્યાં હરિ અને હર જોડાયેલા રહ્યા છે. શક્તિની ઉપાસના થઈ છે, કારણ કે રાવણ સાથે યુદ્ધ કરતા પૂર્વે શ્રી રામે શક્તિની ઉપાસના કરી છે, આદિશક્તિની. આદિશક્તિ પ્રસન્ન થઈ રામને કહે છે કે હે રામ, તમે વિજયી થશો. તો આ જે વિજયા સ્વરૂપ છે આદિશક્તિનું, એ વિજયા એણે રામને પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું, બાણ આપ્યું હતું રામને, અને કીધું હતું કે હે રામ, તમારો વિજય થશે. તો આ શાક્ત ધર્મને પણ જોડ્યો. એટલે રામચરિતમાનસનું આ સૌંદર્ય છે કે જે જોડે બધાને સાથે રાખવાનું કામ કરે છે. તો જુઓ તમે, એ રીતે શિવ હનુમાનજીને લઈ લોકરામાયણમાં રામના દર્શન કરવા આવ્યા છે. તો રુદ્રનો અવતાર હતા હનુમાનજી, ખૂબ નટખટ હતા. નામ હતું આંજનેય, પવનપુત્ર આ એના નામ હતા. અંજની સૂત્ર, કેસરી નંદન આ એના નામ હતા. એનું નામ હનુમાન નહોતું. તો હનુમાન નામ કેવી રીતે પડ્યું? તો એની સાથે પણ કથા જોડાયેલી છે કે બાળ હનુમાન, આ બાળ આંજનેય ખૂબ નટખટ રમતા, અને એક તો ખૂબ પ્રભાવશાળી, શક્તિશાળી હતા. એકવાર એવું થયું કે માતા અંજની અને ઘોડિયામાં સુવડાવી કંઈક ફળો લેવા ગયા છે. પિતા કેસરી પણ ઉપસ્થિત નહોતા, અને બાળ કેસરી નંદનને, બાળ કેસરીને, બાળ આંજનેયને ભૂખ લાગી અને એને થયું કે માં હજુ ફળ લઈને કેમ ના આવ્યા. એને ઘોડિયામાંથી જોયું કે સૂર્ય તેજસ્વી છે, પ્રકાશવાન છે. એ સૂર્યને જોઈ આ ભૂખ્યા બાળકને થયું કે આ ફળ છે, અને આ ફળને હું ખાઈ જાઉં તો મારી ક્ષુધા તૃપ્ત થશે. ત્યાંથી એ અંજની સુદ કૂદકો લગાવે છે, છલાંગ લગાવે છે સૂર્ય સુધી પહોંચવા માટેની. કથા કહેવાય છે કે આને મોટું જડબું એનું ફાડ્યું સૂર્યને ગળવા માટે. સૂર્યને ગળી ગયા. સૃષ્ટિમાં અંધકાર. સૂર્યદેવ પણ આ બાળકના મુખમાં. બધા ઋષિમુનિઓ, તપસ્વીઓ, જ્ઞાનીઓ ઇન્દ્રને કહે છે કે આ ઇન્દ્રદેવ, દેવરાજ ઇન્દ્ર, તમે આ મદદ કરો, સૂર્યને મુક્ત કરાવો, તમે દેવતાઓના રાજા છો. કથા એવું કહે છે કે ઇન્દ્રે પોતાના વજ્રથી આ બાળકના જડબા ઉપર એને પ્રહાર કર્યો. આ બાળક આંજનેય, જડબુને હનુ કહેવાય છે, હનુ. એ હનુ પર પ્રહાર થયો એટલે એનું જડબું ખુલી ગયું, સૂર્ય મુક્ત થયો. પણ એ પ્રહારથી એના હનુ ઉપર, એની દાઢી ઉપર જે પ્રહાર થયો એના કારણે બાળક મૂર્છિત થયું અને ધરતી ઉપર નીચે આમ ધરતી પર પડી રહ્યું હતું. પવનદેવ આવ્યા પોતાના બાળકને, કારણ કે આ પવનપુત્ર હતો, પવનદેવે પોતાના બાળકને ઝીલી લીધું. અને એવું કહેવાય છે કે એક પર્વતની ગુફામાં અને પવનદેવ નારાજ થયા. એમને દુઃખ થયું કે ઇન્દ્રએ આવડા નાનકડા બાળક ઉપર વજ્રનો પ્રહાર કર્યો. કથા એવું કહેવાય છે કે પવનદેવ પોતાના પુત્રને લઈને એક ગુફામાં જતા રહ્યા. ત્રણેય લોકમાંથી પવન સ્થગિત થઈ ગયો, પવન થંભી ગયો, એટલે જીવસૃષ્ટિ થંભી ગઈ. પાછા દેવતાઓ મૂંઝાયા. ઇન્દ્રદેવને કહ્યું કે આને પવનદેવને મનાવો. કથા કહે છે કે તમામ દેવતાઓ એ ગંધમાદન પર્વતની ગુફામાં આવ્યા છે અને પવનદેવને કીધું છે કે હે પવનદેવ, ઇન્દ્ર કહે છે હું ક્ષમા ચાહું છું, ક્ષમા પ્રાર્થી છું, અને તમારા દીકરાના હનુ ઉપર મેં પ્રહાર કર્યો છે, એ હનુને હું માન આપું છું, આથી તમારો પુત્ર હનુમાન કહેવાશે. તો હનુમાન નામ સાથે આ કથા જોડાયેલી છે. અને ઇન્દ્રદેવે કીધું કે હું એમને વરદાન આપું છું,
અણીમાં, લધીમાં, ગરિમા, આ જે બધી સિદ્ધિઓ છે એ હનુમાનજીને ત્યાં દેવતા દ્વારા આપવામાં આવી છે. સૂર્યદેવે કહ્યું કે હું તમારા પુત્રને દીક્ષા આપીશ, હું એનો ગુરુ બનીશ. તો જો સૂર્ય એમના ગુરુ છે હનુમાનજીના. તમામ દેવતાઓએ, બ્રહ્માજીએ એને વરદાન આપ્યું કે આનું જડબું તોડ્યું છે ઇન્દ્રદેવે, પણ હું હવે વરદાન આપું છું કે આ એક પણ શસ્ત્ર આ બાળકના એક પણ અંગનું છેદન નહીં કરી શકે. આ રીતે તમામ દેવતાઓએ બાળ હનુમાનને અનેકો વરદાન આપ્યા છે, અનેક સિદ્ધિઓ આપી છે. આ જે સિદ્ધિઓ છે ને, વજન, શરીર વધારવાનું, શરીર નાનું કરવાની, આ બધી સિદ્ધિઓ હનુમાનજીને દેવતા દ્વારા આપવામાં આવી છે. પવનદેવ પ્રસન્ન થયા છે અને સૂર્ય ભગવાન હવે હનુમાનજીના ગુરુ છે. એક કથા એવી પણ છે કે બાળ હનુમાન પાસે એટલી બધી સિદ્ધિઓ આવી ગઈ, આ તો નટખટ અને તોફાની, અને એમાંય પાછું વાનર પુત્ર. એટલે કપી પુત્ર ઋષિઓને રંજાડે છે, ઋષિમુનિઓના આશ્રમને પોતાના હાથે આખા આશ્રમને ઊંચા કરે છે, નીચા કરી દે છે. ઋષિમુનિઓ ધ્યાનમાં હોય છે, એને ખબર નથી હોતી કે પોતાના હાથમાં બાળ હનુમાને એને ઉચકી લીધા છે અને ઉપર નીચે બ્રહ્માંડમાં લઈ જાય છે, પાતાળમાં લઈ જાય છે, ધરતી ઉપર લાવે છે. બાળ હનુમાનને મજા પડે છે. ઋષિમુનિઓ મૂંઝાણા. આ ભૃગુ અને અગસ્ત્ય ગોત્રના ઋષિમુનિઓ હતા. એમણે કીધું કે ભાઈ, આ બાળક, અવળું બાળક, જેને હજી આ શક્તિઓની મજા લઈ રહ્યું છે, પણ આ શક્તિઓની ગંભીરતા આ બાળકને ખબર નથી. જુઓ, તમને જ્ઞાન નથી તો આ શક્તિઓ તમારું અહિત કરી શકે એવું ઋષિમુનિઓ જાણતા હતા. એમણે કીધું કે અમે શાપ આપીએ છીએ. આ શાપ પાછું હનુમાનજી માટે વરદાન પણ હતું. અમે શાપ આપીએ છીએ કે આ બધી શક્તિઓ હનુમાન અત્યારે ભૂલી જશે. આટલી બધી શક્તિઓ એમની પાસે છે અને એ શાપના કારણે આ જે અણીમાન, લધીમાન બધી શક્તિઓ હતી, હનુમાન ભૂલી ગયા. અને કીધું કે હવે યોગ્ય સમયે જ્યારે હિત થવાનું હશે, જ્યારે કંઈ બ્રહ્મ કામ થવાનું હશે, ત્યારે હનુમાનને આ શક્તિઓ પાછી મળશે. અને પછી હનુમાનની સૂર્ય ભગવાન દીક્ષા આપી અને ગુરુજી, એના ગુરુ સૂર્યદેવ છે, એ હનુમાનને શીખવે છે બધી સિદ્ધિઓ, શસ્ત્રો શીખવે છે, એને ગદા યુદ્ધના દાવપેચ શીખવી રહ્યા છે. અને ગંધમાદન પર્વત ઉપર હનુમાનજીની શિક્ષા ચાલે છે. આ શિક્ષા પૂરી થઈ એટલે હનુમાનજીએ પ્રણામ કરીને કીધું કે હે સૂર્યદેવ, હે ગુરુદેવ, માગો, તમને ગુરુદક્ષિણામાં હું શું આપી શકું. સૂર્યદેવને હનુમાનજીએ ગુરુદક્ષિણામાં વચન આપ્યું અને કહેવાય છે કે પછી સૂર્યદેવની આજ્ઞાને અનુસારે હનુમાનજી સુગ્રીવ સાથે, એટલે આ સુગ્રીવ અને હનુમાન મિત્ર કેવી રીતે બન્યા, એની સાથે આ સૂર્યદેવની ગુરુદક્ષિણા જોડાયેલી છે. અને પછી કાયમ એને આ મિત્ર ધર્મનું પાલન કર્યું છે. હનુમાનજીના જન્મ સાથે એક મને બહુ ગમતી કથા છે. આ પણ લોક રામાયણની જ કથા છે. એવું કહેવાય છે, પૂર્વે મહારાજા દશરથ જ્યારે એમને પુત્ર નહોતું, સંતાન નહોતું, ત્યારે પુત્ર કામેષ્ટી યજ્ઞ, આપણે અગાઉ આ વાત કરી ચૂક્યા ચર્ચા, એ પુત્ર કામેષ્ટી યજ્ઞની તૈયારી કરી હતી. અને ઋષ્યશૃંગ, જે શૃંગી ઋષિ કહેવાતા, શૃંગી, જેને એક શિંગ હતું અને પાછા રાજા દશરથના જમાઈ પણ હતા, એના થકી આ યજ્ઞ થયો. અગ્નિદેવ પ્રગટ થયા અને કથા છે કે અગ્નિદેવે જે ખીર પ્રસાદ આપ્યો એના દશરથે અમુક ટુકડાઓ કર્યા. આ લોક રામાયણનો પ્રસંગ છે. અને એક ટુકડો કૌશલ્યાને આપ્યો, જેના થકી રામનો જન્મ થયો. પછી બીજો ટુકડો એ કૈકેયીને આપવા ગયા તો એક ગીધ પક્ષી આવ્યું અને ગીધ પક્ષીએ એ જે ટુકડો હતો દશરથના હાથમાંથી એ છીનવી લીધો. અને પછી દશરથે પેલા ટુકડામાંથી ભાગ પાડવો પડ્યો અને એ ટુકડો કૈકેયીને આપ્યો એક ભાગ, એમાંથી પાછા બીજા 2 ભાગ પાડ્યા અને સુમિત્રાને આપ્યો. પણ પેલું ગીધ જે કૈકેયીના ભાગનો પ્રસાદ હતો એ લઈને આકાશ માર્ગે ઉડી રહ્યું છે. અને ઉડતા ઉડતા એ તુંગભદ્રા નદી કિનારે જ્યાં અંજની તપસ્યા કરી રહી છે ત્યાં ગીધ આવ્યું છે. કથા છે કે એને કોઈક બીજું પ્રાણી જોયું, ઉંદર કે છછુંદર કે કોઈ બીજું પક્ષી જોયું, એટલે ગીધે ત્યાં છલાંગ મારી અને ચાંચમાં જે ખીરનો પ્રસાદ હતો એ છૂટો પડ્યો. તો કથા એવું કહે છે કે પવન માગે એ પ્રસાદ ધરતી ઉપર આવ્યો છે. અહીંયા સૂર્યની પૂજા કરી રહેલી અંજની એને ખોબો આમ ધર્યો છે, એ ખોબામાં પેલો યજ્ઞનો ખીર પ્રસાદ પડ્યો. અને અંજની એવું માન્યું કે આ ખીર પ્રસાદ કદાચ દેવતાઓ દ્વારા સૂર્ય ભગવાને મને મોકલ્યો છે. એટલે સૂર્ય પ્રસાદ જાણીને અંજની એ ખીર પ્રસાદ આરોગે છે. એટલે તમે જુઓ લોક રામાયણની આ કથા, એ ખીર પ્રસાદ જે પુત્ર કામેષ્ટી યજ્ઞમાં અગ્નિદેવે આપ્યો હતો એ અંજની ધારણ કરે છે, અંજનીને ગર્ભ રહે છે અને અંજનીને કેસરીના ઘરે હનુમાનનો જન્મ થાય છે. તો એ લોક રામાયણની કથાને હું માનું તો હનુમાન છે રામના ભાઈ થયા એ રીતે. તો આ પણ આ કથાનું સૌંદર્ય છે. અલગ અલગ કથાઓ છે. એમાં પણ જો પવનદેવની ભૂમિકા છે કે ગીધના મોઢેથી છૂટો પડેલો ખીરનો પ્રસાદ
પવનદેવ થકી અંજનીના હાથમાં આવે છે, એટલે એ પવનપુત્ર કહેવાયા છે. તો આ પણ લોકરામાયણની કથાઓ છે. તો હનુમાનજી સાથે આ બધી ઘણી કથાઓ જોડાયેલી છે. એટલે સુગ્રીવે હનુમાનજીને કહ્યું કે તમે જાઓ અને આજે બે તેજસ્વી રાજકુમારો તપસ્વીઓ જે કોઈ હોય એની તપાસ કરો કે વાલીના તો એ મિત્રો નથી. હનુમાનજી બ્રાહ્મણનો વેશ લીધો છે. રામ અને લક્ષ્મણને મળવા તેઓ પર્વતની નીચે આવ્યા છે. આ પ્રસંગ બહુ દિવ્ય છે. આ પ્રસંગમાં હનુમાનજીને રામનું મિલન થઈ રહ્યું છે. આ પ્રસંગમાં રામ હનુમાનજીને ગળે લગાવવાના છે. અને રામ અને હનુમાનજીનું આ આલિંગન છે ને તો બહુ દિવ્ય છે. તુલસીદાસજીની આંખો ભીંજાઈ જાય છે જ્યારે જ્યારે આ પ્રસંગનું વર્ણન કરે છે ત્યારે. વાલ્મીકી બહુ સાક્ષી ભાવે આ પ્રસંગનું વર્ણન કરે છે અને તુલસીદાસજી બહુ પૂજ્ય ભાવે આ પ્રસંગનું વર્ણન કરે છે. આ પ્રસંગમાં દિવ્યતા છે. આ પ્રસંગમાં એક મિલન છે. આ ભક્ત અને ભગવાનનું મિલન છે. આ હરિ અને હરિનંદનનું મિલન છે. આ એક દાસ અને દાસાનો દાસ અને સ્વામીનું મિલન છે. આ ભક્તિ અને ભગવાનનું મિલન છે. એ કથાને આગળ જાણીશું. રામના જીવનમાં, રામકથામાં હનુમાનનો પ્રવેશ થઈ ચૂક્યો છે. હવે રામના જીવનમાં હનુમાનનો પ્રવેશ થવાનો છે. સીતા સુધી, કીર્તિ સુધી, યશ સુધી અને રામ રાજ્ય સુધી હનુમાનજીની બહુ મોટી ભૂમિકા છે. ભાઈ કોને કહેવાય? ભાઈનો સંબંધ કેવો હોય છે? ભાઈ વચ્ચેનો પ્રેમ, ત્યાગ અને મોહ કયા પ્રકારના હોઈ શકે? રામાયણની સુંદરતા એમાં છે કે એમાં તમામ પ્રકારના ભાઈઓ આપણને જોવા મળે છે. બે ભાઈઓ, એની વચ્ચેનો સંબંધ, એના અનેકો ઉદાહરણ, એક્ઝામ્પલ્સ તમને રામાયણમાં જોવા મળશે. અહીંયા રામ અને લક્ષ્મણ પણ છે, જ્યાં લક્ષ્મણ એવું માને છે કે જ્યાં મારો ભાઈ ત્યાં મારો મોટો ભાઈ મારા માટે પિતા તુલ્ય છે. એટલે મારા ભાઈના પગે હું સુખી અને મારા ભાઈના પગે હું દુઃખી. એટલે રામનો વનવાસ સુલભ થઈ શકે, ઓછામાં ઓછા સંકટ આવી શકે, રામ આવતા પહેલાં કષ્ટ મારા સુધી પહોંચવું પડશે, એ ત્યાગ અને એ ભક્તિ, એ વૈરાગ લક્ષ્મણ છે. એક ભરત છે જે માને છે કે જો રામ રાજ્ય સુખ ન ભોગવે તો આ રાજપાટ મારા માટે અભિશાપ છે. એટલે રામની ચરણ પાદુકાને રાજ સિંહાસન પર બેસાડી એ નંદીગ્રામમાં બેઠા છે. નંદીગ્રામ એ પણ તપસ્યાની ભૂમિકા છે. ભરત સંપૂર્ણ રીતે એક તપસ્વીની જેમ જીવન જીવે છે. ફળો ખાય છે અને ઘાસની પથારીમાં, દર્ભની પથારીમાં બેસે છે. શયન પણ ભૂમિ ઉપર કરે છે. એ કહે છે કે આ દેહને જેટલી પણ કષ્ટ આપી શકાય એટલું આપીશ, કારણ કે મારા મોટા ભાઈ રામ સુખી નથી. અહીંયા શત્રુઘ્ન પણ છે. જો શત્રુઘ્નની ભૂમિકા રામાયણમાં છે ને એ આપણે બહુ અવોઇડ કરી છે અથવા આપણે બહુ નિગ્લેક્ટ કરી છે, ટેકન ફોર ગ્રાન્ટેડ લીધી છે ક્યાંક ને ક્યાંક. શત્રુઘ્નની ભૂમિકા બહુ મોટી હતી. ઘણા કથાકારો તો શત્રુઘ્નની વાત કરતાં કરતાં ભાવુક થઈ જાય છે, કારણ કે પડદા પાછળ રહેવું ને જીવનમાં બહુ અઘરું છે. જ્યારે તમારા મોટા ભાઈ રામ હોય, ભરત હોય, લક્ષ્મણ હોય, આ ત્રણના ગુણગાન, ત્રણની કીર્તિ, ત્રણના ત્યાગ, ત્રણની ભક્તિ બહુ દિવ્ય છે. તો શત્રુઘ્નની ભૂમિકા શું હતી? શત્રુઘ્નની ભૂમિકા એ હતી કે એણે એક હાથે શાસ્ત્રને બાંધી રાખ્યું. જ્યારે નંદીગ્રામમાં ભરત હતા ત્યારે અયોધ્યામાં રહ્યા છે. શત્રુઘ્નએ જોયું છે કે ત્રણેય માતાઓ સુરક્ષિત રહે, ત્રણેય આ ચારે ભાઈઓની પત્નીઓ છે એ પત્નીઓ બરાબર રહે, એને કોઈ વસ્તુનો અભાવ ના આવે. સીતા ત્યાં છે તો સીતાના ગેરહાજરીમાં ઉર્મિલા, માંડવી, શ્રુત કીર્તિને ક્યાંક એવું ગિલ્ટ ના થાય, ક્યાંક એના મનમાં એવો અભાવ ના થાય કે સીતાની ગેરહાજરીમાં અમે રાજસુખ ભોગવી રહ્યા છીએ. પ્રજા છે એને શાસનમાંથી ભરોસો ના ઉડી જાય એ કામ પણ શત્રુઘ્નએ કર્યું છે. એટલે રાજાની ગેરહાજરીમાં જ્યારે ચરણ પાદુકા રાજસુખ ભોગવી રહી છે, રાજાનો ભૂમિકા ભજવી રહી છે, ત્યારે એનો અવાજ, રાજાનો ચહેરો એ શત્રુઘ્ન બન્યા છે. શત્રુઓ પણ જેનાથી દૂર રહે છે, શત્રુને પીડા આપી શકે છે, શત્રુનો નાશ કરી શકે છે. શત્રુઘ્નએ અયોધ્યાની જે રાજસીમાઓ હતી એના રાજાઓને બાંધી રાખ્યા કે ભૂલથી રાજાઓને એમ ના થાય કે આ રાજા વગરનું રજવાડું છે. આ શત્રુઘ્નનો પ્રતાપ છે. આ શત્રુઘ્નની વીરતા હતી, આ એની ચતુરાઈ હતી અને શત્રુઘ્નએ બખૂબીપૂર્વક એ નિભાવી છે. રાજધર્મનું બરોબર પાલન કર્યું છે. ને છતાં લોભને, સત્તાને, અવિવેકને પોતાના ઉપર શત્રુઘ્ને હાવી નથી થવા દીધું. એટલે શત્રુઘ્નની ભૂમિકા પણ રામાયણમાં બહુ મોટી છે. તો એક આ ભાઈઓ છે. જનક રાજા હાથ જોડીને કહે છે ને કે આ કેવા સંસ્કાર હશે કે મારે પણ રાજ્ય નથી જોતું ને મારે પણ રાજ્ય નથી જોતું. એ બાબતે રામ અને ભરત વચ્ચે વિસંવાદ ચાલી રહ્યો છે. આ કેવો સંવાદ છે કે જેમાં સૃષ્ટિ ત્યાગને જોઈ રહી છે. આ પણ ભાઈઓ છે. રાવણ અને વિભીષણ પણ ભાઈઓ છે.
જ્યાં વિભીષણ કહી રહ્યો છે કે તમે આ યોગ્ય નથી કરી રહ્યા, અને એની છાતીએ પાટું મારીને રાવણ એને બહાર કાઢે છે. ધર્મને જોઈ શકે છે વિભીષણ, અવિવેકને, અન્યાયને જોઈ શકે છે વિભીષણ. આ પણ ભાઈઓ છે. એક બાજુ કુંભકર્ણ પણ છે, જે રાવણને કહી શકે છે કે ભાઈ તું ખોટો છે, પણ હું તારી સાથે છું. આ પણ એક ભાઈનો સંબંધ છે કે તે ખોટું કર્યું છે સીતાનું હરણ કરીને, પણ એમ છતાં રાવણ હું તારા પક્ષે ઊભો રહીશ. તો આ પણ ભાઈઓ છે. એટલે તમે જુઓ, રામાયણ સ્વરૂપો આપે છે. એ રીતે વાલી અને સુગ્રીવ પણ ભાઈઓ છે. વૃક્ષવાનના બે પુત્રો વચ્ચે પ્રેમ હતો, સંબંધ હતો, માયા હતી, પણ આ બધું એક નાનકડી ગેરસમજના કારણે. જુઓ, ક્રોધ કેટલો આંધળો હોય છે, અને આ ક્રોધ છે તમારા વિવેકને કેવી રીતે ખાઈ જાય છે એનું ઉદાહરણ છે વાલી. તો ત્યાં પણ ભાઈનો આ સંબંધ છે. એટલે આ બધા મલ્ટિપલ રિલેશનશીપ છે એ રામાયણ આપણને સમજાવે છે કે જુઓ, પ્રેમ જીવતો રાખવો હોય બે લોકો વચ્ચે તો શું શું ના આવવું જોઈએ. તો રામાયણ કહે છે ક્રોધ ના આવવો જોઈએ. આ ક્રોધ ગેરસમજ ના આવવી જોઈએ, સંવાદ ચાલવો જોઈએ. જ્યારે તમને ગુસ્સો આવે છે ને, ત્યારે આપણે અમુક ધારણાઓ બાંધી લઈએ છીએ અને સામાવાળાને ખુલાસો કરવાની જગ્યા જ નથી આપતા. રામાયણ કહે છે સામા પક્ષને પણ સાંભળો. જે વાલીએ ન સાંભળ્યા એટલે રામે આવવું પડ્યું. તો એ જે અન્યાય છે એની સામે રામ કેવી રીતે ન્યાયના પક્ષે ઊભા રહ્યા, એ કથા આ કિષ્કિંધા કાંડમાં મુખ્ય પ્રવાહ સાથે જોડાયેલી છે. વાલીએ સુગ્રીવને રાજની બહાર કાઢી મૂક્યો. પત્ની રૂમાને પોતાની સાથે રાખી લીધી છે. ઋષિમુખ પર્વત ઉપર પોતાના મંત્રીઓ અને અંગત મિત્રો સાથે સુગ્રીવ સતત એ વિચારધારણામાં છે કેવી રીતે મારી પત્નીને અને ખોવાયેલું માન પાછું મેળવવું. એ સમયે સુગ્રીવે બે તેજસ્વી રાજકુમારોને તપસ્વીઓને આવતા જોયા. બાણ અને ભાથા સાથે તીર કામટા જોઈ અને ડર પણ લાગ્યો કે વાલીએ ન મોકલ્યા હોય, ક્યાંક આ દૂતો તો નથી, ક્યાંક આ જાસૂસો તો નથી. એટલે હનુમાનજીને આજ્ઞા કરીને હનુમાનજી પંડિતનો, બ્રાહ્મણનો, તપસ્વીનો વેશ લઈ નીચે ઋષિમુખ પર્વતની નીચે આવ્યા છે બંને તપસ્વીઓને મળવા માટે. અહીંયા આ કથાઓ જુદી જુદી છે. તુલસીદાસજીના વર્ણનમાં, રામચરિતમાનસમાં હનુમાનજી કસોટી કરે છે, અને કસોટી એ જાણે છે કે આ તો મારા રામ છે, અને એ કસોટી કરી બંને ભાઈઓ સાથે સંવાદ કરે છે. રામ જાણી ગયા છે કે આ તપસ્વી છે એ હનુમાન છે. વાલ્મીકી રામાયણમાં તો સુંદર રીતે તપસ્વીના વેશમાં હનુમાનજી પૂછે છે કે હે તપસ્વીઓ, આપ કોણ છો? અને લક્ષ્મણજી પરિચય આપીને કહે છે કે હું લક્ષ્મણ છું, આ મારી સાથે છે એ મારા મોટા ભાઈ શ્રી રામ છે, અમે અયોધ્યાના રાજકુમારો છીએ. હનુમાનજી પૂછે છે કે આ રાજપાટ ભોગવાની ઉંમરે તમે વનમાં શું કરો છો? ત્યારે લક્ષ્મણ કહે છે કે મારા પિતાની આજ્ઞાનું પાલન કરીએ છીએ, અને અમારે 14 વર્ષનો વનવાસ છે. અમારા ભાભી છે મારા, એને રાવણ આવી રીતે અપહરણ કરીને લઈ ગયો છે. અમે ભાભીની શોધમાં વનમાં અત્યારે વિહાર કરી રહ્યા છીએ, ભટકી રહ્યા છીએ. અહીંયા હનુમાનજી હાથ જોડીને કહે છે કે જુએ છે કે આ તો રઘુકુળના શાસકો છે, આ તો રઘુકુળના પરાક્રમી રાજકુમારો છે. રઘુકુળ વિશે હનુમાનજી બિલકુલ અજાણ નહોતા. એટલે હનુમાનજી અહીંયા જો મિત્ર કેવો હોય, હનુમાનજી સમજી ગયા કે આ પરાક્રમી એ જ રાજકુમારો છે જે સુગ્રીવ સાથે મિત્રતા બંધાશે તો સુગ્રીવને ખોવાયેલું માન પાછું મળશે, સુગ્રીવને એની પત્ની મળશે. હનુમાનજી એ પણ જાણ્યું જેમ રામને પત્નીનો વિયોગ છે એમ સુગ્રીવને પણ પત્નીનો વિયોગ છે. જેમ રાવણ સીતાનું અપહરણ કરીને લઈ ગયો છે અને સીતા ઉપર પોતાનું આધિપત્ય બતાવી રહ્યો છે, એમ વાલી પણ રૂમા ઉપર આધિપત્ય બતાવી રહ્યો છે. એટલે એને હનુમાનજીએ જોયું કે આ સમદુખિયા છે, બંને પાસે શાસન જતું રહ્યું છે, બંને પાસે પત્ની જતી રહી છે, એટલે આ મિત્રતા છે એ લોકનું કલ્યાણ કરશે. એટલે હનુમાનજી પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે, હાથ જોડીને કહે છે કે હું પવનપુત્ર અંજની સૂત, મારું નામ હનુમાન છે, હું સુગ્રીવનો અંગત મિત્ર છું. હું આપને પ્રણામ કરીને આપને વિનંતી કરીશ કે આપ ઋષિમુખ પર્વત પર આવો. ત્યાં મલય પર્વત પર અત્યારે સુગ્રીવ બેઠો છે, આપ એની સાથે મિત્રતા કરો. મને પૂરી ખાતરી છે કે સુગ્રીવ આપને આ જે સીતા શોધમાં પૂરી મદદ કરશે. આપ પણ સુગ્રીવને મદદ કરો અને એની પીડા દૂર કરો. કથા એવું કહે છે કે હનુમાનજી પોતાની પીઠ ઉપર રામ લક્ષ્મણને બેસાડ્યા, અને એ આ હનુમાનનું અહોભાગ્ય છે કે મારી પીઠ ઉપર રામ બેઠા છે. અને સ્વામી ભક્તિ છે. તુલસીદાસજી તો આ દ્રશ્યના વારંવાર વર્ણન કરતા થાકતા નથી, વંદન કરે છે તુલસીદાસજી. પોતાની પીઠ ઉપર રામ લક્ષ્મણને બેસાડી હનુમાનજી ઋષિમુખ પર્વત પર લઈ આવ્યા છે. મલય પર્વત પરથી સુગ્રીવને બોલાવ્યો છે અને કીધું છે કે આનાથી ડરવાની જરૂર નથી, આ વાલીના દૂતો નથી, આ તો અયોધ્યાના રાજકુમારો છે. અહીંયા હનુમાનજી સુગ્રીવ અને રામનું મિલન કરાવે છે. રામ કહે છે, લક્ષ્મણ પણ કહે છે કે હે સુગ્રીવ,
જેને હનુમાન જેવો મિત્ર હોય ને, જેનો મંત્રી હનુમાન હોય, એ માણસ માટે તો ધર્મ અને ભક્તિ એની સાથે જોડાયેલા છે. એટલે હું તમને પ્રણામ કરું છું અને તમારી મિત્રતાની જે પસંદગી છે એની દાદ આપું છું. સુગ્રીવ કહે છે કે ભાઈ, હું દુખિયારો છું. મારા ભાઈએ મને રાજમાંથી બહાર કાઢી મૂક્યો છે. શ્રી રામ પૂછે છે સુગ્રીવને કે સુગ્રીવ, મને કથા જણાવો આખી વિસ્તારપૂર્વક, કારણ કે હું એટલું જ જાણી શક્યો છું કે તારા ભાઈએ તને કાઢી મૂક્યો છે. પણ કારણ શું છે? કેમ કિષ્કિંધા નગરીની બહાર તો અહીંયા ઋષિમુખ પર્વત ઉપર છે, અને કેમ તારો ભાઈ અહીંયા નથી આવી શકતો? સુગ્રીવ કહે છે કે હે રામ, પૂર્વે દુદુંભી નામનો એક બહુ મહાન અસુર હતો, બહુ મોટો અસુર હતો અને મહાબળશાળી હતો. એ અસુરનો બહુ ત્રાસ હતો. મારો ભાઈ વાલી એટલો પરાક્રમી છે, કહે છે કે જો પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ એક દિશામાં એક જ દિવસમાં એ મુસાફરી કરી શકે, આટલી તો એની ગતિ છે. અચ્છા, તમને મજાની વાત એ કરું, એક કથા એવી છે જોડાયેલી કે વાલી એવો મહાપરાક્રમી હતો જેણે રાવણને હરાવ્યો હતો. રાવણ છે એની હાર વાલી સાથે થઈ હતી. અને કથા એવું કહેવાય છે કે વાલીએ, લોકરામાયણની કથા છે કે પોતાની બગલમાં રાવણને દાબીને રાખ્યો હતો. અને ઘણા મહિનાઓ સુધી રાવણ વાલીના બગલમાં દબાઈને રહ્યો હતો. એટલે હવે કથા તમે સમજી શકાય કેમ કિષ્કિંધા નગરી સુધી અસુરો પહોંચ્યા નહોતા. આપણને એક થાય કે આ રાવણના અસુરો કિષ્કિંધા નગરી, કારણ કે પંપા સરોવરને આગળ તો આપણે સમજી શકીએ કે વિશ્વામિત્રના આશ્રમ સુધી તો સિદ્ધાશ્રમ સુધી દાનવો પહોંચી ગયા હતા. તો એ દાનવો અહીંયા કેમ ના આવ્યા, રાવણના દૂતો? એનું કારણ છે કે વાલીનો પરાક્રમ રાવણ એનાથી બિલકુલ અજાણ નહોતો. વળી રામ એ પણ જાણતા હતા કે વાલી છે એ રાવણનો મિત્ર છે, તો એ રીતે પણ વાલીનું નિકંદન કાઢવું પડશે. કારણ કે જો રાવણ સાથે વેર બાંધવો છે તો વાલી આડો આવશે. અને વાલી અધર્મનું પાલન કરી રહ્યો છે. બે અધર્મીઓ મળેલા છે, એટલે અધર્મનો વિસ્તાર વધે એ પહેલાં વાલીનો વધ કરવો બહુ જરૂરી છે. આ રામાયણની બે કથાઓ છે, એની સાથે જોડેલી ફિલોસોફી છે. તો સુગ્રીવ કહે છે મારો ભાઈ બહુ પરાક્રમી હતો, રાવણને પણ દબાવીને રાખ્યો હતો. રાવણ પણ જેનાથી ડરે છે એ વાલી, કે પૂર્વે દુદુંભી નામનો એક અસુર છે, અને એ અસુર સાથે મારા ભાઈનું યુદ્ધ થયું હતું. એ અસુરને મારા ભાઈએ જમીન પર પટક્યો હતો અને એને 100 યોજન સુધીનો ગોળ ગોળ ફેરવ્યો હતો. એ દુદુંભી વિરાટ અસુર હતો. મારા ભાઈ એને માર્યો, ધરતી પર પટક્યો, એટલે એના લોહીના છાંટા ધરતી પર ચારે બાજુ ઉડ્યા. માતંગ ઋષિનો આશ્રમ, શબરીવાળા પેલા ઋષિ, આ જ માતંગ ઋષિ હતા કે જેણે અંજનીને કહ્યું હતું તપ કર તો તને બાળક પ્રાપ્ત થશે. એ માતંગ ઋષિ, જો એક જ ઋષિની ભૂમિકા કથામાં કેટલી અલગ અલગ રીતે સાથે જોડાયેલી છે. તો એ માતંગ ઋષિ તપ કરતા હતા, ત્યાં આ દુદુંભી રાક્ષસના મૃત્યુ થતાં એના શરીરમાંથી લોહીના છાંટા ઋષિના શરીર પર પડ્યા, આશ્રમમાં ગાયો પર પડ્યા, અગ્નિ ઉપર પડ્યા, યજ્ઞકુંડ ઉપર પડ્યા. એટલે માતંગ ઋષિને ક્રોધ ભરાયો. એ ગુસ્સે થયા અને વાલીને શ્રાપ આપ્યો કે હે વાલી, તે દુદુંભીનો વધ તો કર્યો, પણ તું તારા પરાક્રમથી છકેલો છે, તને તારા બળ પર ઘમંડ છે, અને બળને પ્રદર્શન કરવા માટે તે આ દુદુંભીને 100 યોજન સુધી ગોળ ગોળ ફેરવ્યો છે. તમારી શક્તિ જ્યારે તમારું અભિમાન બની જાય ત્યારે તમને ઋષિઓનો શાપ લાગે, ત્યારે દેવતાઓ તમારી બોર્ડર નક્કી કરે, તમારી સીમાઓનું તમે ઉલ્લંઘન કર્યું છે. એટલે માતંગ ઋષિએ કીધું કે હે વાલી, હું તને શ્રાપ આપું છું કે આ ઋષિમુખ પર્વત, એની આસપાસ મલય પર્વતને જ્યાં મારો આશ્રમ વસેલો છે એ વિસ્તારમાં તું પ્રવેશ નહીં કરી શકે. જો તું પ્રવેશ કરીશ તો એ જ ક્ષણે તારું મૃત્યુ થઈ જશે. તો સુગ્રીવ કહી રહ્યો છે કે હે રામ, માતંગ ઋષિના આ શાપના કારણે મારો ભાઈ વાલી આ ઋષિમુખ પર્વત ઉપર કે મલય પર્વત સુધી આવી નથી શકતો. એના કારણે આ સ્થાન મારા માટે સંપૂર્ણ સુરક્ષિત છે. રામ કહે છે કે હું સમજી ગયો કે તારો ભાઈ કેટલો પરાક્રમી છે, તારા ભાઈને શાપ લાગ્યો, પણ હવે તારા ભાઈનું તારી સાથે વેર કેવી રીતે બંધાણું એ મારે જાણવું છે. તો રુક્ષ્વાન પુત્ર સુગ્રીવ કહે છે કે હે રામ, મારા ભાઈ વાલીનું રાજ્યાભિષેક થયો, હું મારા ભાઈની સેવામાં હતો, હું સુખી હતું રાજ્ય. તો માયાવી નામનો એક બહુ મોટો અસુર આ વારંવાર આવતો અને કિષ્કિંધા નગરીમાં આવી અમારી પ્રજાને રંજાડતો, અને રાત્રે વાલીને યુદ્ધ માટે આહવાન કરતો કે હે વાલી, તારામાં જો શક્તિ હોય તો યુદ્ધ કરવા માટે આવ. તો કહે છે કે એનો ત્રાસ એટલો વધી ગયો કે મારો ભાઈ વાલી ક્રોધે ભરાયો અને એ માયાવીનો વધ કરવા માટે ગદા લઈ નગરીની બહાર નીકળ્યો. હું પણ મારા ભાઈની પાછળ ગદા લઈને દોડ્યો. મારા ભાઈએ મને કીધું કે તું અહીંયા ઊભો રહે, બંને ભાઈઓ યુદ્ધ નહીં કરીએ. તો
તો કહે છે કે અહીંયા બહુ મોટો પર્વત, એ પર્વતની ગુફામાં પેલો માયાવી અસુર જતો રહ્યો. સુગ્રીવે જીદ પકડી કે ભાઈ વાલી, હું પણ તારી સાથે આવીશ. વાલીએ કીધું કે તું ગુફાની બહાર મારી પ્રતીક્ષા કર, હું એકલો યુદ્ધ કરવા જાઉં છું. એ ગદા લઈ વાલી છે એ ગુફાની અંદર ગયો છે અને સુગ્રીવને ગુફાની બહાર ધ્યાન રાખવાનું કહ્યું છે. સુગ્રીવ કહે છે કે હે રામ, મેં મહિનાઓ સુધી મારા ભાઈની પ્રતીક્ષા કરી, 1 વર્ષનો અવધિ પસાર થઈ અને મને ડર લાગ્યો કે 1 વર્ષ થયો, હજી મારો ભાઈ વાલી યુદ્ધ કરીને બહાર નથી આવ્યો. અને કહે છે કે એક દિવસ હું આવી રીતે ગુફાની બહાર બેઠો હતો અને મને ગુફાની અંદરથી એક ચિત્કાર સંભળાયો અને એ પીડાનો ચિત્કાર સાંભળી મને ડર લાગ્યો કે ક્યાંક તો મારા ભાઈ વાલીનો આ ચિત્કાર તો નથી. અને કહે છે કે હે રામ, થોડીવાર પછી ગુફામાંથી લોહીનો એક રગેડો, એક રેલો બહાર આવ્યો. એ રુધિર બહાર આવ્યું, રુધિરનો પ્રવાહ મેં જોયો. એટલે મને ડર લાગ્યો કે ક્યાંક આ મારા ભાઈ વાલીનું રુધિર તો નથી, રક્ત નથી, કે મારી આંખો ભરાઈ આવી, મને પીડા થઈ, મને દુઃખ થયું કે મારા ભાઈનો વધ થયો. પણ મને ડર પણ લાગ્યો કે જો મારો ભાઈ વાલી જે પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ એક દિશામાં મુસાફરી કરી શકતો હોય, જે રાવણ જેવા રાવણને પોતાની બગલમાં દબાવીને રાખી શકતો હોય, એ વાલીનો જો માયાવી વધ કરી શકે તો હું તો એની સામે કંઈ જ નથી, આ નગરી એની સામે કંઈ નથી. એટલે ડરના માર્યા મેં ગુફાનું મોઢું મોટી શિલાથી, મોટા પથ્થરથી ગુફા બંધ કરી દીધી. મેં કીધું કે આ ગુફા ઢાંકી દઈશ તો માયાવી ગુંગળાઈને મરી જશે અને કિષ્કિંધા નગરીમાં પ્રજાને રંજાડશે નહીં. ભાઈના મૃત્યુના ખબર લઈ મનમાં એ ખબર દાબી હું કિષ્કિંધા નગરીમાં આવ્યો. મને સૌ કોઈ પૂછ્યું કે વાલીનું શું થયું, તમે બંને 1 વર્ષથી ગયા હતા યુદ્ધ કરવા માટે. મેં કોઈને ખબર આપ્યા નહીં, મેં મારા ભાઈના મૃત્યુ વિશે કોઈને કંઈ વાત ન કરી. પણ મારા નગરીના જે મંત્રીમંડળ હતા એ ચતુર હતા, એ સમજી ગયા કે 100% વાલીનો વધ થયો છે. સુગ્રીવ કહેતો નથી. એણે કહ્યું કે રાજા વગરનું રાજ સિંહાસન ઉગાડું ન મૂકી શકાય. 1 વર્ષથી તમે બંને ભાઈઓ બહાર હતા, પણ હવે તો રાજા મળવો જોઈએ. એટલે મંત્રીમંડળે મારો રાજ્યાભિષેક કર્યો અને મેં રાજગાદી સંભાળી. હે રામ, હું થોડો સમય જ રાજ કરી શક્યો અને એવું એક દિવસ અચાનક એવું થયું કે મારો ભાઈ વાલી ગુસ્સામાં હાથમાં ગદા લઈ સભામાં પ્રવેશ્યો. મારા ભાઈને જીવિત જોઈ હું અતિ પ્રસન્ન થયો. દોડીને હું એના ચરણોમાં પડવા ગયો તો મારા ભાઈ લાત મારી મને ભૂમિ પર પછાડી દીધો અને મારા ભાઈએ કહ્યું કે તું નાટક કરી રહ્યો છે, તે જાણી જોઈને ગુફાનું મોઢું બંધ કર્યું હતું, કારણ કે તારા મનમાં રાજની લાલસા હતી. જુઓ, રામચરિત માનસ કહે છે, રામાયણ કહે છે, અહીંયા ક્રોધ વાલીના ચિત્ત ઉપર એટલો હાવી થયો. એણે કીધું કે તે છળકપટ કર્યું છે મારી સાથે. મેં તને કહ્યું તું ગુફાની બહાર મારી પ્રતીક્ષા કરજે, પણ તારા મનમાં રાજમોહ હતો, એટલા માટે તે ગુફાનું મોઢું મોટા પથ્થરથી બંધ કર્યું. એ પથ્થર હટાવતા મને આટલો સમય લાગ્યો અને હે સુગ્રીવ, તારા આ જે લોભ કપટ છે એના બદલે હું તારા પ્રાણ હરી લઈશ. એ ગદાથી સુગ્રીવને મારી રહ્યો છે. સુગ્રીવ હાથ જોડીને કહે છે કે ભાઈ, મારો વિશ્વાસ કરો. વાલી, મને ડર લાગ્યો હતો કે પેલા અસુરે તમારો વધ કર્યો છે, પણ વાલીના ચિત્તમાં ક્રોધ એટલો હાવી થયો છે, એણે આની વાત માનીને કે તું તારા ભાઈના પરાક્રમને જાણતો નહોતો. હું રાવણને જો મારી શકું, રાવણને દબાવી શકું, તો એક માયાવી અસુરને ન મારી શકું. એ તો 1 વર્ષથી મારું યુદ્ધ ચાલતું હતું એની સાથે. સુગ્રીવ વિનંતી કરે છે, વાલી સાંભળતો નથી અને સુગ્રીવને લાગ્યું એક ક્ષણે કે હવે જો હું થોડો સમય પણ રોકાઈશ તો મારા પ્રાણ જતા રહેશે. એટલે પોતાના પ્રાણની રક્ષા માટે સુગ્રીવ ભાગ્યો. સુગ્રીવની પત્ની રૂમા પોતાના પતિ પાછળ જવા ગઈ તો વાલીએ એનો હાથ પકડી લીધો અને કીધું કે હવે રૂમા પણ મારી સાથે રહેશે. રામાયણ અહીંયા કહે છે કે તમારો નાનો ભાઈ તો પુત્ર છે, તમારા નાના ભાઈની પત્ની તમારી પુત્રવધુ છે, પણ વાલીની અંદર મોહ, ક્રોધ અને અભિમાન એટલું છકેલું હતું, એને રૂમાને રોકી લીધી. પીડાથી કણસતો સુગ્રીવ જીવ બચાવવા માટે ઋષિમુખ પર્વત પર આવી ચૂક્યો છે, કારણ કે ઋષિમુખ પર્વત એ હતો જેના ઉપર શાપ લાગેલો હતો અને વાલી ક્યારે આવી શકવાનો નહોતો. એની પાછળ જાંબાન આવ્યા છે, બીજા કેટલાક અંગત મંત્રીઓ આવ્યા છે અને પછી સૂર્યકૃપાથી, કારણ કે સૂર્યનો અંશ ગણાતો હતો સુગ્રીવ, એટલે હનુમાનજી પણ સૂર્યની આજ્ઞાને કારણે સુગ્રીવ સુધી આવ્યા છે. અહીંયા વાલી કિષ્કિંધામાં રાજ ભોગવી રહ્યો છે. આ કથા સુગ્રીવે કહી અને સુગ્રીવને બહુ પીડા થઈ, રડી પડ્યો. રામે એને આશ્વાસન આપ્યું અને કીધું કે હે સુગ્રીવ, તું ચિંતા ન કર, હું અગ્નિની સાક્ષીએ તને વચન આપું છું કે હું તને ન્યાય અપાવીશ. હનુમાનજી તાત્કાલિક વનમાંથી કેટલાક સૂકા
કાષ્ઠ લઈ આવ્યા છે, ચકમક પથ્થરથી અગ્નિ પ્રજ્વલિત કર્યો છે. એ અગ્નિની સાક્ષીએ હનુમાનજીએ ઊભા છે. રામે સુગ્રીવને પ્રતિજ્ઞા લેવડાવી અને કીધું કે આપણે આપણા મિત્ર ધર્મનું પાલન કરીશું. કંઈ પણ થઈ જાય, કોઈ પણ સંજોગોમાં આપણે આપણા મિત્ર ધર્મનો ત્યાગ નહીં કરીએ. હે સુગ્રીવ, હું તને તારી ખોવાયેલી સત્તા, તારી પત્ની અને તારું માન પાછું અપાવીશ. અહીંયા મજાની વાત એ છે કે હનુમાનજી 2 આસન લઈ આવ્યા છે, રામ માટે, લક્ષ્મણ માટે, સુગ્રીવ માટે, એના આસન પર બેસાડ્યા છે. પણ સુગ્રીવના મનમાં હજુ શંકા છે, કારણ કે એના ભાઈનું પરાક્રમ એ જોઈ ચૂક્યો હતો. એને થયું કે બરાબર છે, આ 2 તપસ્વીઓ છે, અયોધ્યાના રાજકુમારો છે, તીર ભાથા અને આ એના હાથમાં આ શસ્ત્રો છે, પણ વાલીને કેવી રીતે મારી શકશે? એટલે એણે કીધું કે હે રામ, તમારી બુદ્ધિ ઉપર, તમારી શક્તિ ઉપર મને શંકા નથી, પણ મારા ભાઈની શક્તિને હું જાણું છું. મને એવું લાગે છે કે તમે કેવી રીતે વધ કરશો? રામે સ્મિત કરીને કીધું કે કેવી રીતે પ્રમાણ તને આપું? તો કહેશે કે પેલું દુદુંભી રાક્ષસ હતું ને, એનું અસ્થિ ત્યાં પડ્યું છે હજુ પણ. તમે આવો મારી સાથે અને આ મહાકાય અસ્થિને જુઓ. કહેશે કે મારા ભાઈએ આ અસ્થિને 100 યોજન દૂર પહોંચાડી દીધું હતું. તમે આ હાડપિંજરને હલાવી શકો તો હું સાચા માનું. અહીંયા હવે એ વાત આવે છે કે ચમત્કાર કરે છે એટલે ઈશ્વર છે, કે ઈશ્વર છે એટલે ચમત્કાર કરે છે? તો રામને દુદુંભીના હાડપિંજર પાસે સુગ્રીવ લઈને આવ્યા છે. કથા એવું કહે છે કે રામે માત્ર પોતાના જમણા પગના અંગૂઠાની એક ઠોકર મારી અને 10 યોજન સુધી આ હાડકું, આ જે અસ્થિપિંજર હતું દુદુંભીનું, એ દૂર ફેંકાયું. સુગ્રીવ પ્રણામ કરીને કહે છે કે હે રામ, તમારી શક્તિનો મને પરિચય થયો છે, પણ તમે જુઓ હારબદ્ધ 7 શાલ વૃક્ષ જોડાયેલા છે. આ શાલ વૃક્ષને મારો ભાઈ એક જ બાણે 7 શાલ વૃક્ષને વધ કરતો હતો. રામે પોતાના ભાથામાંથી એ બાણ લીધું, પ્રત્યંચા પર એ બાણ ચડાવ્યું અને કથા એવું કહે છે કે 7 શાલ વૃક્ષને રામના બાણે વીંધી નાખ્યા અને એ બાણ પાછું સપ્ત પાતાળમાં જઈ રામના ભાથામાં ગોચવાયું. સુગ્રીવે પ્રણામ કરીને કીધું છે કે હે દેવ, મને ક્ષમા કરજો, મેં તમારી શક્તિની પરીક્ષા કરી છે, પણ હવે હું આશ્વસ્ત છું કે આપ મને મારું રાજ્ય પાછું પાવશો, મને મારું માન પાછું પાવશો. રામે કીધું કે હે સુગ્રીવ, હવે તું જા કિષ્કિંધા નગરીમાં વાલીને યુદ્ધ માટે આહવાન આપ. રામને પ્રણામ કરી સુગ્રીવ ગયા છે અને વાલીને જગાડે છે કે હે વાલી, બહાર આવ, મારી સાથે યુદ્ધ કર. વાલીને નવાઈ લાગી કે અરે આ આવ્યો છે. વાલીના ગળામાં ઇન્દ્રદેવે આપેલી જયમાળા છે. એ જયમાળા વાલીએ ધારણ કરી છે, હાથમાં ગદા છે અને સુગ્રીવ સાથે યુદ્ધ કરી રહ્યો છે. વૃક્ષોની પાછળ બેઠા બેઠા રામ તીર સંધાન કરીને જોઈ રહ્યા છે કે હું બાણ હમણાં છોડું. પણ હવે રામ લક્ષ્મણ સૌ કોઈ મૂંઝાણા, કારણ કે વાલી ને સુગ્રીવ બંને એક સરખા લાગતા હતા. તો રામ નક્કી નથી કરી શકતા કે આમાંથી વાલી કોણ છે અને સુગ્રીવ કોણ છે, તો નથી મારી શકતા. અને સુગ્રીવને ખૂબ માર પડે છે, ઘાયલ થાય છે. પોતાના પ્રાણ બચાવી સુગ્રીવ ભાગ્યો. વાલી એને ઘણા બધા મેણા ટોણા કટાક્ષ વાણ પણ કહે છે, કેમ ભાગી ગયો, તું કાયર છે, શું કામ યુદ્ધ કરવા આવ્યો છે? એ રાત્રે સુગ્રીવ થોડો ક્રોધિત ભરાયો, દુઃખી થયો અને રામને કહે છે કે હે રામ, તમે તો મારી રક્ષા કરવા આવ્યા છો કે મારો જીવ લેવા? વાલી આજે મારો જીવ લઈ લે, પ્રાણ હરી લેત, તમે કંઈ કર્યું કેમ નહીં? રામ કહે છે કે હે સુગ્રીવ, તમારા બંને ભાઈઓમાં કોઈ ભેદ મને પરખાયો નહીં, કોઈ એવી નિશાની મને મળે કે ખબર પડે કે આ વાલી છે કે સુગ્રીવ છે. લક્ષ્મણે યુક્તિ વાપરી અને કીધું કે હું પુષ્પમાળા તમને પહેરાવું છું. અને કથા એવી છે કે લક્ષ્મણે ગજપુષ્પી માળા સુગ્રીવના ગળામાં પહેરાવી, સુગ્રીવને પાછો મોકલ્યો છે. રાત્રિના સમયે સુગ્રીવ પાછો આવ્યો છે અને ફરી વાલીને કહે છે કે હે વાલી, યુદ્ધ માટે બહાર આવ. એ વખતે વાલીના કક્ષમાં બહુ બધી સ્ત્રીઓ હતી અને વાલી એ પોતાની સુંદરીઓ સાથે સમય પસાર કરી રહ્યો હતો. વાલીની પત્ની તારા પણ ત્યાં ઉપસ્થિત હતી અને વાલી ક્રોધે ભરાયો, હાથમાં ગદા લઈ ઊભો થયો. તારા એને રોકે છે. એ કહે છે કે હે સ્વામી, આપણા પુત્ર અંગદ થકી મેં જાણ્યું છે કે વનમાં 2 તેજસ્વી રાજકુમારો આવ્યા છે, અયોધ્યાના રાજકુમારો છે રામ અને લક્ષ્મણ. અને મેં એ પણ જાણ્યું છે કે અગ્નિની સાક્ષીએ એમની વચ્ચે પ્રતિજ્ઞાની આપલે થઈ છે. એટલે મને ડર લાગે છે, કારણ કે હજુ હમણાં તો માર ખાઈને ગયો છે સુગ્રીવ, પાછો જે રીતે આવ્યો છે ને રાત્રેના સમય આવ્યો છે, એટલે મને શંકા પડે છે. એટલે હે સ્વામી, તમે વિવેકથી કામ લો, તમે બુદ્ધિ વાપરો અને મને ઈચ્છા છે કે તમે ન જાઓ. વાલી કહે છે કે પોતાની પત્નીને કહે છે કે હે સુંદરી, હે ચંદ્રમુખી, તારી પીડાને, તારું જે કંસન છે એ હું સમજું છું, પણ મારે યુદ્ધ એટલે કરવું પડશે કારણ કે આ સુગ્રીવ પાછો આવશે ને હવે અત્યારે યુદ્ધ નહીં કરું તો કિષ્કિંધા નગરીને એવું લાગશે કે અમારા શાસકમાં શક્તિ નથી. એટલે હવે તો માત્ર પહેલાંનો જીવ લઈ લો. અત્યાર સુધી ભાઈ છે કરીને જવા દેતો હતો,
પણ હવે મારા કાંડાના જોરથી હું સુગ્રીવનો પ્રાણ હરી લઈશ. કથા કહેશે કે વાલી એકદમ આત્મવિશ્વાસપૂર્વક ઓવર કોન્ફિડન્સથી નીકળી ગયો. પાછળ પત્ની તારા દોડી છે અને હાથમાં વિજયમાળા છે, કારણ કે વાલી આજે વિજયમાળા પહેર્યા વગર ગયો છે. યુદ્ધ ચાલે છે. યુદ્ધમાં રામે જોયું કે જેના ગળામાં પુષ્પની માળા છે તો સુગ્રીવ છે, અને પુષ્પમાળા નથી એ વાલી છે. અને કહે છે કે અશોક વૃક્ષની પાછળ સંતાયેલા રામે બાણ છોડ્યું અને બાણ વાલીની છાતી પર લાગ્યું. વાલી ત્યાં ધરતી પર ઢળી પડ્યો છે, દુઃખી છે, લોહીનો પ્રવાહ છૂટ્યો છે. રામ ત્યાં પહોંચ્યા છે, લક્ષ્મણ ત્યાં પહોંચ્યા છે. વાલી ક્રોધે ભરાયો છે અને રામને કહે છે કે હે અયોધ્યાના રાજકુમાર, હે દશરથ નંદન, તમે છળ કપટથી મારા પ્રાણ હરી રહ્યા છો. તમે અધર્મ કર્યો છે, તમે સંતાઈને મારી પર બાણ છોડ્યું. યુદ્ધ કરવું તો મારી સાથે, અને તમે આળસ લીધી અશોક વૃક્ષની. તમે અધર્મ કરી રહ્યા છો. રામ કહે છે કે હે વાલી, તું મને ધર્મ અને અધર્મના પાઠ ન ભણાવીશ, કારણ કે પોતાના નાના ભાઈ તો પુત્ર સમાન છે. નાના ભાઈની પત્ની રૂમાને તે તારા અંતઃપુરમાં રાખી છે, તે એનો બળાત્કાર કર્યો છે, તારી સાથે તે રાખી છે. તું મહાપાપી છે. ક્રોધ એટલો બધો હાવી થયો હતો તારા ઉપર કે તે તારા ભાઈનો પક્ષ પણ સાંભળ્યો નહીં, તું તારા ભાઈના પ્રેમને જોઈ શક્યો નહીં. તે ધર્મનું હનન કર્યું છે, અને તારો વધ કરવો એ સર્વથા ધર્મયોગ્ય છે. હવે અહીંયા લોકકથા એવી પણ છે. એક લોકકથા એવી છે કે વાલી એવું કીધું કે તમે છળ કપટથી મારો વધ કર્યો છે, હું તમને શાપ આપું છું હે રામ, આ જન્મે તમે મારો વધ કર્યો છે, આવતા જન્મે હું તમારો વધ કરીશ. આ લોકકથા છે. અને પછી રામે તથાસ્તુ કહ્યું છે. બીજા જન્મે વાલી છે એ જર નામનો પારધી બન્યો છે, અને રામ છે એ 8મા અવતાર કૃષ્ણ બન્યા છે. અને કૃષ્ણ આપણે સૌ જાણીએ છીએ, પ્રભાસ પાટણનો એ ભાલકા તીર્થ જ્યાં કૃષ્ણ યાદવા સ્થળી થઈ ચૂકી છે અને કૃષ્ણ આરામ કરી રહ્યા છે. અને વાલીનો બીજો જન્મ એ ધરા પારઘી થયો છે. એણે હરણ જાણી અને તીર છોડ્યું છે, અને તીર ભગવાન કૃષ્ણના પાનીમાં લાગ્યું છે, અને ભગવાન કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો છે. એટલે ત્યાં રામાવતારમાં આપેલું વચન એ પૂર્ણ થાય છે. એ વાલી જરા પારઘી બનીને આવ્યો છે. વાલીની પત્ની તારા આવી છે, એ વિલાપ કરી રહી છે. અંગત આવ્યો છે, એ પણ વિલાપ કરી રહ્યો છે. તારા કહે છે મેં તમને કહ્યું હતું સ્વામી કે તમે તમારો વિવેક તમે ગુમાવ્યો હતો, તમારો ધર્મ તમે ગુમાવ્યો હતો, તમારા નાના ભાઈની પત્નીને અંતઃપુરમાં રાખી, એ પાપનું આ પરિણામ છે. તારા વિલાપ કરી રહી છે. રામ એને શાંત પાડે છે. સુગ્રીવ બહુ વિલાપ કરી રહ્યો છે કે મારા કારણે મારો ભાઈ મૃત્યુ પામી રહ્યો છે. અહીંયા વાલી સુગ્રીવને કહે છે કે ભાઈ, મને બ્રહ્મજ્ઞાન લાગ્યું છે, રામ કૃપાથી મને મારી ભૂલ સમજાણી છે, હું ક્ષમા યાચના કરું છું, મને માફ કરજે. આ મારો પુત્ર અંગત છે, અને તારો પુત્ર જાણીને તું એને સાચવજે. હે રામ, મારા પુત્રને તમારી સાથે રાખજો. હે તારા ધર્મનું પાલન કરજે. અને રૂમા પાસે હું ક્ષમા યાચું છું, કારણ કે મારા નાના ભાઈની પત્નીને મેં મારી સાથે રાખી હતી. રામાયણમાં રામની વંદના કરતા વાલીનું મૃત્યુ થયું છે. તુંગભદ્રા નદીના કિનારે રામે એકદમ વિધિપૂર્વક વાલીનો અગ્નિ સંસ્કાર કરાવ્યો છે. અંગતને સુગ્રીવે પોતાની સાથે રાખ્યો છે. સુગ્રીવ કહે છે કે હે રામ, આપે મને વચન આપ્યું તો એ પ્રમાણે આપ આવો ને આપના હાથે મારો રાજ્યાભિષેક કરો. કથા એવું કહે છે કે ત્યાં ગુફામાં તો રામે રૂપક રીતે એકદમ એક કહેવાય ને પરોક્ષ રીતે તો રાજ્યાભિષેક કરી જ નાખ્યો હતો સુગ્રીવનો. પણ રામે કીધું કે હું કોઈ રાજમાં પ્રવેશ નહીં કરી શકું, કારણ કે હું અત્યારે તપસ્વી છું. એટલે હે સુગ્રીવ, આપ જાઓ, આપની સાથે જાંબવાન છે, હનુમાન છે, અંગદ છે, આ બધા સાથે આપ રાજ્યાભિષેક કરો. રામને પ્રણામ કરી અને સુગ્રીવ કહે છે કે મારી ઈચ્છા છે કે આપ મારા રાજમાં પધારો. એટલે રામે કહ્યું કે હવે આ ચાતુર્માસ છે ચોમાસાના, અને હવે પછી કાર્તિક માસમાં મારે રાવણ સાથે યુદ્ધ કરવાનું છે, માટે આ ચાતુર્માસના 4 મહિના હું આ ગુફામાં રહીશ, ઋષિમુખ પર્વત ઉપર જ રહીશ, તપસ્વીની જેમ જીવન જીવીશ, અને તમે તમારું શાસન ચલાવો. પણ વચનને ભૂલતા નહીં, કારણ કે તમારે સીતાની શોધમાં મને સાથ આપવાનો છે. સુગ્રીવ પ્રણામ કરી અંગદ સાથે રાજમાં આવ્યો છે. અહીંયા કિષ્કિંધા નગરીમાં સુગ્રીવનો રાજ્યાભિષેક થાય છે. કથા એવું કહે છે કે શિયાળાના કાર્તક માસની રામ પ્રતીક્ષા કરી રહ્યા છે, પણ આ 4 મહિનામાં સુગ્રીવ રાજસુખ ભોગવવામાં વચનને ભૂલી ગયો. અને રામને બહુ દુઃખ થાય છે કે સુગ્રીવ પોતાનું વચન કેવી રીતે ભૂલી ગયો. 4 માસમાં લક્ષ્મણને ક્રોધ આવ્યો છે. લક્ષ્મણ કિષ્કિંધા નગરીમાં આવે છે, રાજસભામાં સુગ્રીવને પડકારે છે. અને લક્ષ્મણ કહે છે કે હે સુગ્રીવ, તું આટલો સ્વાર્થી કેવી રીતે હોઈ શકે? મારા ભાઈ રામે અગ્નિ સાક્ષી તને વચન આપ્યું હતું, વચન પ્રમાણે તને કિષ્કિંધા નગરીનો રાજા બનાવ્યો, તું તારું વચન ભૂલી ગયો. સીતા શોધમાં તારે અમારી મદદ કરવાની હતી. અહીંયા સ્વર્ગસ્થ વાલીની પત્ની તારા આવે છે. લક્ષ્મણને પ્રણામ કરીને કહે છે કે
સુગ્રીવ વતી હું ક્ષમા પ્રાર્થું છું. હે દેવ, તમે એને ક્ષમા કરો. હું તમને વચન આપું છું કે અમારા તેજસ્વી વાનરો આગળ આવશે અને સીતાની શોધ કરાવશે. સુગ્રીવે પણ અહીંયા ક્ષમા યાચના કરી. લક્ષ્મણને આશ્વાસન આપીને કીધું કે હું બધા વાનરોને ભેગા કરું છું, સીતા શોધ અમે શરૂ કરીએ છીએ. લક્ષ્મણ તો સુગ્રીવનો વધ જ કરત, પણ હનુમાનજી આડા આવ્યા અને લક્ષ્મણના ક્રોધને શાંત પાડ્યો. હનુમાનજી એ વ્યક્તિ હતા જેનું લક્ષ્મણ સાંભળતા, અને લક્ષ્મણ કહે છે કે હનુમાનજી, તમારા કારણે હું આ વાતને જવા દઉં છું, પણ આને કહેજો સત્તાના મોહમાં પોતાનું વચન ના ભૂલે, કારણ કે રઘુકુળમાં જેમ વચન નિભાવાય છે એમ વચન યાદ પણ અપાવવાની રીત છે મારી. હનુમાનજીને આશ્વસ્ત કરે છે. અહીંયા કથામાં હવે કહે છે કે સુગ્રીવ સાથે હનુમાન તો હતા, પિતા કેસરી હતા, તારામતીના પિતા સુષેણ હતા, શતબલી નામનો વાનર, લંગુર જાતિનો મહાબળવાન ગવાક્ષ, ધૂમ્ર નામનો રીછ, વળી જાંબુવાન પણ છે, હરિમુખ તાર નામના મોટાઓ વાનરો કરોડોની સંખ્યામાં સુગ્રીવના આદેશને માનીને સૌ ધરતીના છેડા છેડાથી બધા વાનરો ભેગા થયા છે. સૌ ઋષિમુખ પર્વત પર આવ્યા, રામને પ્રણામ કર્યા છે અને સૌએ મહારાજા સુગ્રીવની આજ્ઞા લીધી. સુગ્રીવે કીધું કે સૌ વાનરો અલગ અલગ દિશામાં જાઓ, સીતાની શોધનો પ્રારંભ કરો. રામ પ્રસન્ન થયા છે, હનુમાનજી પ્રસન્ન છે, લક્ષ્મણને પ્રસન્નતા છે કે આટલા બધા વાનરો આટલી સંખ્યામાં ચારેય છેડે વહેંચાઈ ગયા છે, તો બહુ જલ્દી સીતાનો સંદેશ મળશે. અહીંયા હનુમાનજી રામને પ્રણામ કરે છે અને કહે છે કે પ્રભુ, આપ મને આજ્ઞા આપો, હું પણ સીતા શોધમાં આગળ વધું. રામની પાસે પેલી ઘરણાની પોટલી છે જે સુગ્રીવે આપી હતી. આ ઘરણાની પોટલીમાં કંકણ છે, સીતાનો કંદરો છે, સીતાના એ આભૂષણો રામ ઓળખતા હતા. લોકરામાયણની કથા બહુ સુંદર છે કે આ આભૂષણો લક્ષ્મણ ન ઓળખી શક્યા અને માત્ર આ ઝાંઝરને ઓળખી ગયા. ત્યારે સુગ્રીવ કહે છે કે તમે કેમ માત્ર ઝાંઝરને ઓળખ્યા? તો લક્ષ્મણ કહે છે કે સીતા માતા સ્વરૂપ હતી, મેં તો માત્ર સીતાના પગને જ જોયા છે, પગની પાનીઓને જ જોયા છે, એટલા માટે હું ઝાંઝરને ઓળખી શક્યો, બીજા આભૂષણો ઓળખી ન શક્યો. રામ એ આભૂષણોને પંપાળે છે. સુગ્રીવે કહ્યું છે કે જ્યારે રાવણ પુષ્પક વિમાનમાં સીતાને લઈને જતો હતો ત્યારે હું મારા મંત્રીમંડળ સાથે ઋષિમુખ પર્વતની ટોચ ઉપર બેઠો હતો. એ વખતે સીતાએ આભૂષણ અમારી પર ફેંક્યા હતા. કદાચ આ એક સંદેશ હતો કે મારા સ્વામીને કહેજો હું આ દિશામાં આગળ વધી રહી છું. એ ઘરણાની પોટલી રામ પંપાળી રહ્યા છે. રામ મનોમન કહી રહ્યા છે કે સીતા, આપણો આ વિરહ બહુ જલ્દી પૂરો થશે. મને હનુમાન પર અને વાનરો પર પૂરી શ્રદ્ધા છે કે બહુ જલ્દી આપણું મિલન થશે. હનુમાનજી રામની આંખમાં રહેલા વિશ્વાસને પ્રણામ કરી રહ્યા છે. હવે પછીની કથામાં આપણે હનુમાનના એ પરાક્રમોને જોવાના છે, હનુમાનનું સીતા સાથેનું મિલનને જોવાના છે. કિષ્કિંધા કાંડ હવે આગળ વધવાનો છે અને આગળની કથા બહુ દિવ્ય છે. અને આ દિવ્ય કથામાં એક શ્રદ્ધા છે કે તમારા ચિત્તમાં જો રામ નામ હશે તો પથ્થર પણ પાણીમાં તરશે. જેના રોમ રોમમાં રામ છે એનું નામ હનુમાન છે. એના ચિત્તમાં, એના સંગમાં, એના સ્મરણમાં સતત રામ રહ્યા છે. હનુમાનજી વગર રામાયણ અધૂરી છે ને રામાયણ વગર હનુમાનજી અધૂરા છે. આજે વર્ષો વીત્યા છે, યુગો વીત્યા છે, એમ છતાં રામકથા સાથે હનુમાન જોડાયેલા છે. રામજીને અત્યંત પ્રિય છે, સીતાજીના લાડકા છે અને હનુમાનજી એટલે લક્ષ્મણનો જમણો હાથ એવું પણ આપણે ત્યાં લોકગીતોમાં કહેવાય છે. એ હનુમાનજી આટલું કામ કરવા છતાં પોતાને હંમેશા પડદાની પાછળ રાખતા. હનુમાનજી એ વાતની બહુ મોટું પ્રેરણા સ્ત્રોત છે કે રામ કાર્યમાં મારી ભૂમિકા અગત્યની છે, કે મારી ભૂમિકા પ્રમુખ છે, એ ભાવ તમારા મનમાં ના આવવો જોઈએ. એટલે રામાયણમાં હનુમાનજીને હંમેશા બીજા બધા લોકો આગળ કરે છે. એટલે આપણે ત્યાં એક પ્રસિદ્ધ ગીત છે ને કે દુનિયા ચલે ના શ્રી રામ કે બિના, રામજી ચલે ના શ્રી હનુમાન કે બિના. રામના પગલે પગલે સીતા ચાલ્યા છે, સીતાના પગલે પગલે લક્ષ્મણ ચાલ્યા છે અને ત્રણેયના પગલાની છાપ છે એને હનુમાનજી વારંવાર વંદના કરે છે. એટલે આજે પણ જ્યાં રામકથા થાય છે, અત્યારે હું અને તમે આપણે રામકથાની વાત કરી રહ્યા છે ત્યારે મને પણ એ અનુભૂતિ છે કે આપણી કથાને હનુમાનજી પણ કાન દઈને સાંભળી રહ્યા છે. આપણે આ કથા કરીએ છીએ, તમે કથા સાંભળો છો, હું આ કથા બોલું છું, અમારા ભૂમિકાબેન આ કથા લખે છે અને જલસોના માધ્યમથી આપણે બધા આ કથાને માણીએ છીએ, તો એમાં ટેકો હનુમાનજીનો છે. એટલે હનુમાન વગર રામકથાને એક પ્રેરણાબળ ક્યાંથી મળે? તો વાલ્મીકી અને તુલસીદાસજી હનુમાનજીને વારંવાર પ્રણામ કરે છે. કિષ્કિંધા કાંડ હવે પૂરો થવા જઈ રહ્યો છે. સુંદરકાંડમાં આપણે પ્રવેશ કરવાના છીએ. આ એક એવી અવસ્થા છે
જ્યાં વચનનું મૂલ્ય છે, જ્યાં રામજીની શ્રદ્ધાનું મૂલ્ય છે. વાનર, રામ પોતાનામાં સ્વીકાર છે, એને વાનરોનો સ્વીકાર કર્યો છે, એને રીછનો સ્વીકાર કર્યો છે, એને પાપીઓનો સ્વીકાર કર્યો છે, એને પુણ્યાત્માનો સ્વીકાર કર્યો છે. કલંકને રામ ભૂસી શકે, રામ અપરાધોને ક્ષમા આપી શકે, ને રામ સાધુજનોનું કલ્યાણ કરી શકે. વચનમાં રામની બહુ શ્રદ્ધા છે. રામે સૌના વચનનો સ્વીકાર કર્યો છે. એ પછી માતા કૈકેયીના વચન હોય, ઋષિ વિશ્વામિત્રના વચન હોય, સીતાજીનું વચન હોય, માતા કૌશલ્યાનું વચન હોય, સુમિત્રાનું વચન હોય, લક્ષ્મણનું વચન હોય, સુગ્રીવનું વચન હોય કે વાલીનું વચન હોય. વાલીએ તો શાપ આપ્યો, શાપને પણ રામે સ્વીકાર કર્યો છે. એટલે રામ એ સ્વીકારનો એક ભગવો રંગ છે. એ રામના વચનનું મૂલ્ય હવે હનુમાનજી પાળવાના છે. કારણ કે રામ તમારામાં શ્રદ્ધા મૂકે એ તો તમારું જીવન ધન્ય થયું, સાર્થક થયું, એ વાત હનુમાનજી બરાબર જાણે છે. આપણે આગળના એપિસોડમાં જાણ્યું કે સુગ્રીવનો રાજ્યાભિષેક થયો છે. ચાતુર્માસ ચોમાસા દરમિયાન રામ ગુફામાં બેઠા છે અને સુગ્રીવ એનું રાજ સુખ ભોગવી રહ્યો છે. ક્યાંક એ વચન ભૂલ્યા છે અને લક્ષ્મણ ક્રોધિત થઈ સુગ્રીવને વચન યાદ કરાવે છે. હવે સુગ્રીવે સમસ્ત વાનર પ્રજાતિને ભેગી કરી છે. આ એ વાનરો જે મહામાનવ, વિશ્વામિત્રને મહામાનવ કહે છે રામને, એ મહામાનવ પાસે હાથ જોડીને આ વાનરો ઊભા છે. આ કથા, આ પ્રસંગ બહુ રસપ્રદ છે. કારણ કે આ સૌ રામ કાર્યમાં જોડાવાના છે. જુદા જુદા દેશોમાંથી, ખંડોમાંથી, અલગ અલગ વનોમાંથી લાખો કરોડો વાનરો ભેગા થયા છે. એનો રાજા છે સુગ્રીવ, અને સુગ્રીવે રામ કાર્યમાં સીતાજીની ભાળ મેળવવા માટે આ વાનરોને ભેગા કર્યા છે. હવેની કિષ્કિંધા કાંડનો આ જે ઉત્તરાર્ધ છે ને, એ એટલા માટે પણ રસપ્રદ છે કારણ કે વાલ્મીકીજીએ સમગ્ર આર્યાવર્ત ભારતખંડની ભૂગોળ બતાવી છે. આમાં કયા કયા પર્વતો હતા, કયા પ્રકારના વનો હતા, કયા વૃક્ષો હતા, કયા તાપસ હતા, કયા અસુરો હતા, કઈ કઈ પ્રજાતિઓનો વસવાટ હતો, કયા સમુદ્ર અને નદીઓ હતા, એની ભૂગોળ. એટલે તમને દ્વાપર ને ત્રેતાની આ જે ભૂગોળો સમજી હોય ને, તો તમારા માટે ભાગવત અને રામાયણ બહુ મુખ્ય ભૂમિકામાં છે. કારણ કે એમાં વાલ્મીકીજી અને વેદવ્યાસજીએ બહુ મોકળા મને ભૂગોળનું વર્ણન કર્યું છે. એટલે વાલ્મીકીજીને પ્રણામ કરી એ વખતની આર્યાવર્તની ભારતખંડની ભૂમિકા આપણે સમજવાની છે. કારણ કે આ ભૂમિકા સુગ્રીવ કહી રહ્યા છે વાનરોને. અને આજે આટલા વર્ષો પછી કલિકાલ કળિયુગમાં જ્યારે આપણે સંપૂર્ણ રામાયણની વાત કરી રહ્યા છીએ, ત્યારે ભૂગોળને જરા જુદી રીતે સમજવાની છે. ધ્યાન દઈને સાંભળજો, કારણ કે આ આર્યાવર્તની ભારત વર્ષની ભૂગોળ છે. વાલ્મીકી આ ભૂગોળ લખી રહ્યા છે. સુગ્રીવના માધ્યમથી વાનરો સુધી આ ભૂગોળ પહોંચી રહી છે. હું અને તમે આપણે જાણીશું કે કયા વનો હતા, કયા પર્વતો હતા અને કઈ પ્રજાતિ ત્યાં વસવાટ કરતી હતી. વાનરો આવ્યા છે, સુગ્રીવને પ્રણામ કરે છે. અહીંયા વાલ્મીકીજીના જે રામ છે ને, એ રાજા રામ છે, નાયક રામ છે, માનવ રામ છે. તુલસીદાસના રામ છે એ તો પ્રભુ શ્રી રામ છે. એટલે માનવ સહજ પ્રશ્ન વાલ્મીકીના રામ કરી શકે. એ કહે છે સુગ્રીવને કે આ વાનરો કઈ રીતે આપણને કામ લાગશે, સીતાજીની ભાળે કેવી રીતે મેળવશે. હવે અહીંયા નાયક આ એક રાજા છે સુગ્રીવ, એટલે રાજાની છટાઈ કહે છે કે હે પ્રભુ શ્રી રામ, હું આ વાનરોની 4 ટુકડી પાડવાનો છું. 4 દિશામાં આ 4 ટુકડીઓને મોકલવાનો છું. હું 4 નાયકને પસંદ કરીશ, એ 4 દિશામાં ફરી વળશે. મને પૂરી શ્રદ્ધા છે કે 1 માસની અવધિ, જુઓ વાનરોને સુગ્રીવ કહે છે કે તમને 1 મહિનાની અવધિ આપું છું, 1 મહિનાની સમય મર્યાદામાં પાછા આવજો, જેથી એમને ખબર પડે કે આ દિશાનો છેડો આવી ગયો છે. એટલે 4 દિશાના 4 છેડા પણ આપણને રામાયણમાં ખબર પડવાના છે. તો સુગ્રીવે કીધું છે કે હે રામ, આ ભગીરથ કાર્યમાં આ વાનરો કે આ તો અદ્ભુત છલાંગો મારે છે, કૂદકા મારે, થાકતા નથી, ફળો અને પાણીને પીને લાંબો સમય સુધી ભૂખ્યાને તરસ્યા રહી શકે છે. એટલે આ વાનરો સીતાજીને ભાળ અવશ્ય મેળવી લાવશે. રામને સંપૂર્ણ ભરોસો છે સુગ્રીવના વચનો પર. હનુમાનજી હાથ જોડીને ટગર ટગર રામને જોયા કરે છે. કારણ કે હવે રામ કાર્યમાં જોડાવાનું છે. જ્યારે પ્રભુ કાર્યમાં તમે જોડાવાના હો ને, ત્યારે તમારો આઈ કેપિટલ ન હોવો જોઈએ. હનુમાનજી આપણને સમજાવે છે. તમે જેટલું વામન અનુભવશો એટલા હરિ તમને વિરાટ બનાવશે, એ હનુમાનજી આપણને સમજાવે છે. હવે રામની આજ્ઞા લઈ સુગ્રીવ આજે સમસ્ત વાનર જાતિ છે એને સંબોધી રહ્યા છે. સૌથી પહેલા સુગ્રીવે વિનત નામના વાનરને બોલાવ્યો છે અને કીધું કે પૂર્વ દિશા તરફ સેના લઈ તારે જવાનું છે. અને સુગ્રીવે એને આદેશ આપ્યો છે પૂર્વ દિશામાં ક્યાં ક્યાં જવાનું છે. તો ભાગીરથી ગંગાથી લઈને સરયુ, કૌશિકી, યમુના, સિંધુ, સરસ્વતી, શોણ, મહી અને આગળ
સોના રૂપાની ખાણ આવેલી છે, ત્યાં સુધી જવાનું છે. ત્યાં તપાસ કરવાની છે. એ દિશામાં આવેલા સમુદ્રો, દ્વીપો, નગરો, મંદરાચલ પર્વત પાસે કિરાત દેશ આવેલો છે. ત્યાં કિરાત પ્રજાતિના લોકો રહે છે. શિવપુરાણમાં પણ કિરાત અવતારની વાત આપણે કરી છે. તો કિરાત લોકો રહે છે જેના કાન લબડતા છે ને મુખ ભયંકર છે. ઘણા નરભક્ષક રાક્ષસો પણ રહે છે. ત્યાં જઈને તમારે તપાસ કરવી. પર્વતો આગળ ઓળંગી આગળના માર્ગમાં લોહિત સમુદ્ર જેવા મોટા મોટા સમુદ્ર છે. ત્યાં એક દ્વીપ પર શાલ્મલી નામનું વૃક્ષ આવેલું છે. એ પક્ષીરાજ ગરુડનો રાજમહેલ છે. એનાથી આગળ વધતા સોમનસ નામનું એક યોજન પહોળું શિખર આવેલું છે. સોમનસ જો આ એક એવું પર્વત, કાળક્રમે આ સોમનસ અત્યારે કયા નામે ઓળખાતું હશે એ તો અલગ પ્રશ્ન છે, પણ કહેશે કે એક યોજન પહોળું શિખર છે. ભગવાન બ્રહ્માએ સૂર્યોદયના સ્થાનનું નિર્માણ કરેલું, એટલે પૃથ્વીનું કે બ્રહ્મલોકનું દ્વાર એમને કહેવાય છે. એ પછી પૂર્વ દિશામાં આગળ જવું મુશ્કેલ છે, કારણ કે ત્યાં સૂર્યપ્રકાશની ગેરહાજરી છે. જો પૂર્વ દિશા છે જ્યાં સૂર્યોદય થાય છે. આપણે ત્યાં પૂર્વની દિશા સૂર્યની દિશા કહેવાય છે, એમ છતાં કીધું છે કે ત્યાં હવે આગળ અજવાળું નથી, અજવાસ નહીં મળે તમને. 1 મહિનામાં પાછા આવો એટલે મને સંતોષ થાય કે પૂર્વ દિશા આખી વિનિત જે આ વાનર છે એ પોતાની સેના સાથે નીકળી જવાનો છે. એ પછી દક્ષિણમાં સુગ્રીવે રાજાએ કીધું કે આગળ આવો, એટલે વિનિતને પૂર્વ દિશાની જવાબદારી સોંપી. દક્ષિણમાં હનુમાનજી, અગ્નિપુત્ર નીલ, જાંબુવાન, સુષેણ, અંગત, ગંધમાદન આ વાનરોને મોકલ્યા, આદેશ આપ્યો છે. સુગ્રીવે કીધું કે દક્ષિણમાં વિંધ્યાચલ પર્વત, યાદ છે આપણે અગસ્ત્ય ઋષિના કથામાં વિંધ્યાચલ પર્વતની વાત આપણે કરી હતી. તો કીધું કે વિંધ્યાચલ પર્વત પાસે આવેલી નર્મદા, ગોદાવરી, કૃષ્ણા આદિ નદીઓના તટ પાસે આવેલો છે વિદર્ભ, માહિષ્મત, કલિંગ, આંધ્ર, પાંડ્ય, બંગ અને કેરળ પ્રદેશ. કેરળ આજે પણ છે. અને જુઓ, આ સુગ્રીવે દક્ષિણ દિશાની વાત કરી છે. રામ ચકિત છે, લક્ષ્મણ પણ ચકિત છે કે આખી એક દિશાની ભૂગોળ સુગ્રીવને કેમ ખબર છે. તો એને કહ્યું કે આટલા આટલા પ્રદેશ આવેલા છે દક્ષિણમાં, અને પછી કીધું છે કે વનો બહુ મોટા છે દક્ષિણમાં. અહીં ચંદનના ઝાડનું મોટું વન છે. જુઓ, આજે પણ દક્ષિણના વનોમાં ચંદનો છે એવું કહેવાય છે કે ચંદનનું મોટું વન છે. અહીં મલય પર્વતમાં ચંદનનું વન છે. ત્યાંથી આગળ પાંડ્ય નગરી આગળ દક્ષિણ સમુદ્રના કાંઠા પર વિશાળ મહેન્દ્ર પર્વત આવેલો છે. તે સમુદ્રની પેલે પાર 100 યોજન દૂર વિસ્તારવાળો સુવર્ણમય લંકા નામનો દ્વીપ આવેલો છે. આ સુગ્રીવ જ્યારે બોલી રહ્યા છે ત્યારે સુગ્રીવને ખબર નથી કે આ જ લંકામાં રાવણ છે, આ જ લંકાના અશોક વાટિકામાં અશોક વૃક્ષ નીચે સીતા બેઠા છે. પણ દક્ષિણની ભૂગોળ એ સમજાવી રહ્યો છે અને કહે છે કે ત્યાંથી આગળ પુષ્યત પર્વત પર સિદ્ધો અને ચારણો રહે છે. એનાથી 14 યોજન દૂર સૂર્યવાન, વૈદ્યુત અને કુંજર પર્વત આવેલા છે. તેનાથી આગળ સર્પરાજ વાસુકીની નગરી આવશે. ત્યાં આગળ કોઈ ચંદનના વૃક્ષને અડવું નહીં, કારણ કે વૃક્ષોની રક્ષા 5 બળવાન ગંધર્વ રાજ કરે છે. ત્યાંથી આગળ વધશો એટલે પૃથ્વીનો છેડો આવશે. ત્યાં આગળ જતા નહીં, એ બાજુ પવિત્ર કર્મોવાળા તેજસ્વી મહાપુરુષો રહે છે. અને તેનાથી આગળ યમલોક શરૂ થાય છે. સુગ્રીવે એમને પણ 1 માસની અવધિ આપી. જુઓ, પૂર્વ દિશા અને દક્ષિણ દિશાની આખી ભૂગોળ આપણને સમજાવે છે. એટલે યમલોકો ક્યાં, તમને ખ્યાલ હશે કે આપણે જ્યારે માણસ મૃત્યુ પામે ને ત્યારે એના શરીરને ધરતી ઉપર જ્યારે આપણે ગોઠવતા હોય ને ત્યારે એનું માથું દક્ષિણ દિશા તરફ એવી રાખે કે ઉત્તર દિશામાં પગને. આમ પણ ઘરે આપણે સૂઈએ ને ત્યારે આપણા વડીલો એમ કે તમારા પગ દક્ષિણ દિશા તરફ હોવા જોઈએ, માથું દક્ષિણ દિશાએ ન રાખો, કારણ કે મૃત શરીરનું માથું આપણે દક્ષિણ દિશામાં રાખીએ છીએ. વળી દક્ષિણને અસુરોની દિશા પણ કહેવામાં આવી છે. જો લંકા પણ દક્ષિણ દિશામાં હતી. એટલે આ એક વડીલોની માન્યતા, આપણી લોક પ્રણાલી અને પુરાણનો ટેકો. સુગ્રીવ કહે છે કે દક્ષિણમાં જ્યાં લંકા પૂરી થાય છે એનાથી આગળ યમલોક શરૂ થાય છે. એટલે હવે આપણને સમજાય કે માથું કદાચ એટલા માટે રાખવાનું, કારણ કે હવે યમના પ્રવેશ દ્વારમાં તમે આ પ્રવેશી રહ્યા છો, એટલે મસ્તક તમારું દક્ષિણ દિશામાં રાખો. આવું મૃતાત્મા માટે, શરીર માટે કહેવાય છે. ને આપણને વડીલો ના પાડે કે ભાઈ સૂતી વખતે પગ જ જમણી દિશામાં હોવા જોઈએ આપણા. તો યમલોકની વાત કરે છે. અને અહીંયા દક્ષિણ દિશામાં હનુમાનજી પ્રત્યે રામને બહુ શ્રદ્ધા છે. અને હનુમાનજી ચૂપચાપ સુગ્રીવની આ સૂચનાને સમજી રહ્યા છે, કારણ કે રાજા છે સુગ્રીવ.
અને એક રાજા જ્યારે કંઈ કહી રહ્યો હોય ત્યારે એની વાતને વચ્ચેથી તોડી પાડવી કે પોતાનો ઓપિનિયન આપવો એ યોગ્ય નથી, એ હનુમાનજી જાણે છે. અહીંયા 1 માસની અવધિ આપી અને હવે પશ્ચિમ દિશાનો વારો આવ્યો. પશ્ચિમમાં પોતાના સસરા સુષેણ સાથે 2 લાખ વાનરોને સૌરાષ્ટ્ર બાજુ જવા દિશા સૂચન કર્યું. હવે પશ્ચિમ જે આપણે રહીએ છીએ એ સૌરાષ્ટ્ર બાજુ સુષેણને મોકલ્યો છે, સાથે 2 લાખ વાનરો છે. અને હવે ધ્યાન દઈને સાંભળજો, કારણ કે સુગ્રીવ અને વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી ઋષિ એ વખતનો આ સૌરાષ્ટ્ર વિસ્તાર કેવો હતો એની વાત આપણને રામાયણમાં કરે છે. તો અત્યારે આપણે વસીએ છીએ આખો એ વિસ્તાર સૌરાષ્ટ્ર, એની વાત કરે છે કે બાહલિક, ચંદ્રચિત્ર અને કૃષિ નામના ક્ષેત્રો અને દેશો આવેલા છે. અને પછી કીધું છે કે અહીં દુર્ગમ વનો, પર્વતો અને કોતરા આવેલા છે. તેનાથી આગળ અવંતી, જટાપુર, અંગલેપા નામના નગર આવેલા છે. અહીં સોમગીરી પર્વત પાસે સિંહ નામના પક્ષીઓના મોટા માળાઓ છે. એ મહારાજ, તેનાથી આગળ વધીને આપ પારિયાત્ર નામનો પર્વત પાસે જજો. એ યોજન વિસ્તારમાં 24 કરોડ ગંધર્વ રહે છે. તેનાથી આગળ વજ્રગીરી, ચક્રવાન આ પર્વતો આવશે. એનાથી 64 યોજન દૂર વારાહ નામનો પર્વત છે. ત્યાં પ્રાગ જ્યોતિષ નામનું નગર છે. થોડે દૂર મેઘગીરી પર્વત આવેલો છે. તેનાથી 60,000 નાના નાના પર્વતો ત્યાં વસેલા છે. આ પર્વતોની મધ્યમાં પ્રચંડ મેરુ પર્વત આવેલો છે. કેટલીક કથાઓમાં ગિરનારને મેરુ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. એટલે મને એવું લાગે છે કદાચ આ જે પ્રચંડ મેરુ પર્વત કહી રહ્યા છે એ કદાચ ગિરનારના સંદર્ભમાં પણ હોઈ શકે. તો પ્રચંડ મેરુ પર્વત આવેલો છે. આ પર્વતની શોભા એટલી સુંદર છે કે તેને જોઈને સૂર્યદેવે વરદાન આપેલું કે તારી છાયા તળે નાના પર્વતો સુવર્ણમય રહેશે. ત્યાં રહેનાર ગંધર્વો, દેવો, દાનવો પણ સુવર્ણ દેહવાળા છે. સાયંકાળે દરરોજ સૂર્યદેવની પૂજા અહીંયા થાય છે. મેરુ પર્વતની 10,000 યોજન દૂર અસ્તાચળ પર્વત આવેલો છે. ત્યાં પણ સૂર્યદેવ આટલું મોટું અંતર એક ઘડીમાં કાપી દે છે. આ પર્વત પર વિશ્વકર્માએ દિવ્ય ભવન બનાવેલું છે. મેરુ પર્વત પર મેહુસા વર્ણી નામના ઋષિનો આશ્રમ આવેલો છે. ત્યાં જઈ એને પ્રણામ કરજો. ભગવાન રામચંદ્રનો આખો વૃત્તાંત સંભળાવજો ને 1 મહિનાની અવધિમાં તમે પણ પશ્ચિમથી પાછા આવજો. હવે આ સૌરાષ્ટ્રનું વર્ણન જે વાલ્મીકી કરી રહ્યા છે, ભૂગોળ, વિચાર કરો કેટલા પર્વતો આવેલા છે, કેટલા વનો આવેલા છે. એની વચ્ચે ત્યાં કોણ તાપસ છે, તપસ્વી છે, એનું વર્ણન પણ કરે છે. અને અંતે એવું પણ કહે છે કે ભગવાન રામની કથા, આ વૃત્તાંત તમે કહેજો. એનું એક કારણ એ પણ હોઈ શકે કથાઓ ઋષિમુનિઓના મસ્તકમાં જીવતી રહેતી. એ પોતાના શિષ્યોને આ કથાઓ કહેતા હતા. એટલે આ જે વાક કથાઓ છે એક આ શિષ્ય પરંપરાઓમાં, એટલે સુગ્રીવ એ પણ ઈચ્છતો હતો કે રામકથા 4 દિશામાં પહોંચવી જોઈએ. રામનો વૃત્તાંત લોકોને એ ખબર પડવી જોઈએ કે પોતાનો રાજપાટ છોડીને પિતાના વચનને નિભાવવા માટે રામ વનગમન કર્યું છે. વનમાં છળથી સીતાનું અપહરણ થયું છે અને રામ સીતાની ભાળ માટે કિષ્કિંધા નગરી સુધી આવ્યા છે. એ કથા આ ઋષિ મુનિઓ સુધી પહોંચવી જોઈએ. એટલે સતત સુગ્રીવ બધાને કહી રહ્યા છે કે તમને જે તપસ્વીઓ મળે એમને રામકથા કહેજો. કદાચ એટલા માટે આજે આટલા વર્ષો પછી પણ જો રામકથા લીલીછમ છે, કારણ કે સુગ્રીવ જેવા રાજવીઓની આમાં દીર્ઘ દ્રષ્ટિ જોડાયેલી છે. તો એમને પણ 1 માસની અવધિ આપી છે અને કીધું છે કે પાછા ફરજો. સુષેણ રાજાને પશ્ચિમ દિશામાં મોકલી શતબલી નામના વાનરને બોલાવ્યો. તેની પાસે 1 લાખ વાનરોની સેના હતી. સુગ્રીવે શતબલીને ઉત્તર દિશામાં કીધું કે હિમાલય તરફના દેશોમાં આગળ વધો. ભરત, શૂરસેન, કંબોજ, યવન, પુલિંદ, કુરુ, પ્રસ્થલ જેવા મોટા મોટા દેશો તરફ આગળ જવાનો આદેશ કર્યો. મજાની વાત એ છે આમાંથી શૂરસેન, કંબોજ અને કુરુ એ દેશોનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે. શૂરસેન એટલે એ દેશ જ્યાં આપણા ભગવાન કૃષ્ણના, તમે જો શૂરસેન રાજા કંસ સાથે જોડાયેલા છે અને નાનાની વાત છે. તો કીધું કે આ દેશો ત્યાં વસેલા છે, ત્યાં જવાનું છે. દેવધરના ગીચ જંગલોમાં 3 મોટા પર્વતો આવેલા છે. મને લાગે છે કે આ દેવધર છે એ આગળ જતાં આપણે જે આ દેવદાર વૃક્ષો છે એની વાત કદાચ વાલ્મીકી ઋષિ કરતા હશે. કાલ પર્વત, સુદર્શન પર્વત અને દેવસય પર્વત 3 પર્વતો હરોળમાં આવેલા છે. એનાથી આગળ એક શૂન્ય પ્રદેશ છે. તેનાથી આગળ જશો તો 100 યોજન વિસ્તારવાળું કૈલાસ પર્વત આવશે. કૈલાસ પર્વત પર કુબેરનો સુંદર ભવન છે.
જાંબુનાથ નામનું સુંદર કમળોથી ભરેલું સરોવર છે. ત્યાં હંસ અને કંડરવ નામના સુંદર પક્ષીઓનો નિવાસ છે. આગળ જતાં ક્રૌંચગીરી નામનો પર્વત આવે છે. ત્યાં કામશૈલ નામનું શિખર છે. ત્યાં કામદેવે તપ કરેલું. હે શતબલી, એનાથી આગળ શૈલ નામનો પર્વત આવશે અને તેનાથી આગળ મૈનાક પર્વત આવેલો છે. આ મૈનાક પર્વત પર મય દાનવ રહે છે. ત્યાં વૈક ખાનસ વાલખેલિયા નામના મહાતપસ્વીઓનો આશ્રમ છે. એમની પાસે જઈ સીતાજીની પૂછપરછ કરજો. ત્યાંથી આગળ સૂર્ય, નક્ષત્રો કે ચંદ્રનો પ્રકાશ વગરનો દેશ આવેલો છે. અંધકાર, જો હિમાલયની પેલે પાર અંધકાર છે એવી વાત વાલ્મીકી ઋષિ કરી રહ્યા છે. એ અંધકારમય પ્રદેશ પાર કરશો એટલે શૈલદા નદી આવેલી છે. શૈલદા નદીની નજીકમાં કુરુદેશ આવેલો છે. કુરુદેશમાં ગંધર્વો, કિન્નરો, વિદ્યાધરો, નાગો વિનોદ કરે છે. ત્યાં ઉત્તમ આચરણવાળા મનુષ્યો અર્થ અને કામથી સમૃદ્ધ છે. સુગ્રીવ કહે છે, એમને સીતાજીની ભાળ પૂછજો, રામનો વૃત્તાંત કહેજો. છેલ્લે સોમગીરી પર્વત આવશે. ત્યાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને બ્રહ્માનો વાસ છે. ત્યાંથી આપ આગળ જતા નહીં, કારણ કે કુરુ પ્રદેશથી આપ સીતાજીની ખોજ કરીને 1 મહિનામાં તમારે પાછું આવવાનું છે. એટલે સોમગીરી પર્વતથી તમે પાછા વળજો. સુગ્રીવનું કહેવું છે કે ત્યાંથી એ ખંડની અવધિ, એ ખંડનું ક્ષેત્ર પૂરું થાય છે. આમ પૂર્વમાં વાનરોના સેનાપતિ વિનતને મોકલ્યા, દક્ષિણમાં હનુમાનજીના અંગત મોકલ્યા છે, પશ્ચિમમાં સુષણને મોકલ્યા છે અને ઉત્તરમાં શતબલીને મોકલ્યા છે. બધાને 1 મહિનાની અવધિ આપી, બધાને રજા આપી છે. રામને ખૂબ નવાઈ છે, અચરજ છે કે સુગ્રીવને આ ચારે દિશાની આટલી ખબર કેમ છે. ત્યારે સુગ્રીવ કહે છે કે મારા ભાઈ વાલીએ જ્યારે મને નગરમાંથી બહાર કાઢ્યો ત્યારે ગાયની ખરી માનીને મેં સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી. ક્યાંક એને આશ્રય જોઈતો હતો, ક્યાંક એમને જ્ઞાન જોઈતું હતું, ક્યાંક એમને ન્યાય જોતો હતો. એટલે કહે છે કે એ રીતે મને સૃષ્ટિના 4 છેડાની ખબર પડી છે. હવે એના આધારે આપણે એ પણ સમજાય કે સુગ્રીવ કેટલો પરાક્રમી હશે, કેટલો બળવાન હશે, કઈ ગતિમાં એ યાત્રા કરતો હશે કે સૃષ્ટિના 4 દિશાના 4 છેડા સુગ્રીવને ખબર છે. કથા જે પણ હોય તે, પણ મજાની વાત એ છે કે વાલ્મીકી રામાયણની આ કિષ્કિંધાકાંડના ઉત્તરાર્ધમાં આપણને 4 દિશાના પર્વતો, એની નદીઓ, એના પશુ પક્ષીઓ, તપસ્વીઓ, એની એક સમજ આપણને મળે છે. ભૂગોળને જાણવામાં આપણને રસ પડે છે. રામે હનુમાનને પોતાની પાસે બોલાવ્યા. એમને હનુમાન પર બહુ શ્રદ્ધા છે. એને કીધું કે હનુમાન, હે મારુતિ નંદન, મને વિશ્વાસ છે કે તમે તો સીતાની ભાળ લઈને આવશો જ. પછી રામે પોતાના હાથમાં પોતાના નામની મુદ્રાવાળી એક વીંટી કાઢી હનુમાનજીના હાથમાં મૂકીને કીધું કે હે કેસરી નંદન, તમને સીતા મળે તો આ વીંટી આપજો. આ વીંટી એક નિશાની છે કે સીતા જાણશે ને માનશે કે તમે રામદૂત છો. હનુમાનજી રામની શ્રદ્ધાને પ્રણામ કરે છે અને હવે 4 દિશામાં 4 ટુકડીઓ નીકળી પડી છે. સીતાની શોધ માટે આ વાનરો ગર્જના કરે છે, કૂદકાઓ મારે છે, છલાંગો લગાવે છે, કહે છે કે અમે પર્વતોને તોડશું, અમે વૃક્ષોને ઉખેડીશું, અમે સમુદ્રને ઉલેચી નાખશું, પણ સીતાની ભાળ મેળવશું. રામ પ્રસન્ન છે, લક્ષ્મણ પ્રસન્ન છે, સુગ્રીવ પ્રસન્ન છે. કારણ કે કોઈ પણ શુભ કાર્યમાં ઉત્સાહ નથી તો એ કાર્યની પરિપૂર્ણતા આપણને અનુભવાતી નથી. કરવા ખાતરનું કામ વાનરોએ કર્યું નથી. આ વાનરો પ્રસન્ન છે કારણ કે રામે એના ઉપર ભરોસો મૂક્યો છે. વાનરોને એ પણ ખબર છે કે રામ કાર્યમાં જોડાવાનું સૌભાગ્ય એની આવનારી પેઢીઓ સુધી આ ફળ પહોંચવાનું છે. સૌ કોઈ આગળ વધ્યા છે. 1 મહિના સુધી રામ, લક્ષ્મણ અને સુગ્રીવ પ્રસ્થવર્ણ પર્વત પર રહ્યા. વાનરોએ ગુફા, પર્વતો, શિખરો, સમુદ્રો, મોટા મોટા નગરો, કોતરો, ખીણો, વનો, સરોવરો, ઝરણાઓ, કૂવાઓ, નદીઓ, ગામડાઓ બધે સીતાને શોધ્યા. સેનાપતિ વિનિત, રાજા સુષણ અને શતબલી 3 દિશાઓને ફેંદીને ખૂંદીને 1 મહિનામાં પાછા ફર્યા. 3માંથી એકેને સીતાની ભાળ મળી નથી. સુગ્રીવ થોડા નિરાશ થયા છે, પણ રામને શ્રદ્ધા છે કે હજુ દક્ષિણમાંથી હનુમાનની ટુકડી પાછી નથી આવી, એટલે દક્ષિણ બાજુ મને આશા છે. આ બાજુ હનુમાનજી, અંગત, જાંબુવન અને પેલી સેનાની ટુકડી દક્ષિણમાં આવી છે. વિંધ્યાચલ પર્વત પર પહોંચ્યા. ત્યાં આવેલા જંગલો, વૃક્ષો, ઝાડીઓ, નદીઓ, સરોવરો બધું જોઈ લીધું, પણ સીતાજી મળ્યા નહીં. એક ભયંકર વનમાં હવે પ્રવેશ કર્યો છે. વાનરોને પીવા પાણી નથી મળ્યું, ખાવા માટે ફળો નથી મળ્યા.
જો વન છે અને ત્યાં ફળ ન હોય, પાણી ન હોય, એવું કેવી રીતે બને? પણ વાત એવી છે કે એક તપસ્વી ઋષિનો શ્રાપ હતો, એના કારણે એ વનનું જળ અને ફળ કોઈને દેખાતા નથી. હનુમાનજી હજુ મન મક્કમ રાખી આગળ ચાલી રહ્યા છે, અને હનુમાનજીની જે આ મક્કમતા છે, એનું ધૈર્ય છે, એ વાંદરોને પ્રેરિત કરી રહ્યા છે. એટલે ભૂખ્યા તરસા વાંદરો આગળ ચાલી રહ્યા છે. એમને ઉત્સાહ છે કે લક્ષ્ય પ્રાપ્ત કરીશું. વચ્ચે એક રાક્ષસ પણ મળ્યો, અને આ લોકોને લાગ્યું કે અંગતને લાગ્યું કે આ રાવણ છે, એટલે એણે એ રાક્ષસનો વધ કર્યો. પણ હનુમાનને સમજાવશે કે આ રાવણ ન હોઈ શકે, કારણ કે એકલો છે, એની સાથે બીજા કોઈ નથી. પણ હવે વાનરો ભૂખ્યા તરસ્યા થયા છે, થાક લાગ્યો છે, પણ ઉત્સાહ ટકાવી રાખ્યો છે, કારણ કે રામ કાર્યમાં એમને જોડવામાં આવ્યા છે. વચ્ચે વચ્ચે વાંદરો થાકી જાય છે, અંગત પાસે આવે ને અંગતને કહે છે કે હવે થાક લાગ્યો છે, ભૂખ લાગી છે, પણ સીતાની ભાળ મળી નથી. અંગત કહે છે થોડી ધીરજ રાખો, આપણે હજુ દક્ષિણનો છેડો આવ્યો નથી, એટલે જ અધવચ્ચેથી પાછા તો વળાશે નહીં. એટલે દક્ષિણનો છેડો જોઈને પછી આપણે પાછા વળીશું. આમ પણ આપણી 1 મહિનાની અવધિ હવે પૂરી થવામાં છે. એમ કરતાં કરતાં એ લોકો રજતગીરી પર્વત પર પહોંચ્યા છે. ત્યાંથી સપ્તપર્ણ લોઘ્રવન નામના જંગલોમાં આવ્યા છે. થાક ખાવા માટે એક વૃક્ષ નીચે સૌ કોઈ બેઠા છે. આખો વિંધ્યાચલ પર્વત ખૂંદી વળ્યા, નૈઋત્યના બધા જંગલો પણ જોઈ લીધા, પણ ભૂખ અને તરસ વાનરોના ચિત્ત પર હવે હાવી થઈ છે. કોઈનામાં શક્તિ નથી. હનુમાનજી જોઈ રહ્યા છે કે હવે આમની ધીરજની વધારે કસોટી થાય એમ નથી. એમને અંગતને કીધું કે અંગત, આ લોકો માટે આપણે તપાસ કરવી પડશે. અને એ વખતે જુએ છે કે ગુફા છે, વૃક્ષબેડ, અને ગુફામાંથી ભીના પાંખવાળા પક્ષીઓ બહાર નીકળતા હતા. એ ભીંજાયેલી પાંખવાળા પક્ષીને જોયા એટલે વાનરો પ્રસન્ન થયા કે આ ગુફામાંથી આપણને ખાવાનું નહીં તો કંઈ તો પાણી તો મળશે, કારણ કે પક્ષીઓ ભીંજાયેલા છે. વાનરો, હનુમાનજી, અંગત એ ગુફામાં પ્રવેશ કરે છે. ત્યાં આ તો માયાવી ગુફા છે. જેવો પ્રવેશ કર્યો ત્યાં જોયું કે સિંહાસન છે, ખાટલાઓ પાથરા છે, ખૂબ બધા ફળો છે, ખૂબ બધા મિષ્ટાન્ન છે, ઝરણાઓ છે. એટલે વાંદરો એકદમ ભૂખ્યા થયા છે. એ તૂટી પડત, પણ હનુમાનજીની આજ્ઞા નહોતી એટલે વાંદરો અટક્યા છે. અને હનુમાનજીનું કહેવું હતું કે વૃદ્ધ તાપસી, એક તપસ્વી, એક વૃદ્ધ માતા દેખાય છે, એમની આજ્ઞા વગર આપણે ખાઈ ન શકાય. એમની પાસે ગયા છે, પ્રણામ કરે છે, અને હનુમાનજી પોતાની ઓળખ આપે છે કે હું કેસરી નંદન, હું સુગ્રીવનો મિત્ર છું, મારું નામ હનુમાન છે, મારી સાથે અંગદ છે, વાંદરોની સેના છે, આ જે વૃદ્ધ રીછ આપણે દેખાય છે જાંબાન છે. અમે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા છીએ, ભગવાન રામનો આદેશ છે. હે માતા, આપ કોણ છો? પેલી જે તાપસી છે એ પોતાની ઓળખ આપે છે કે હું મહર્ષિ મેરુ સાવણીની પુત્રી છું, મારું નામ સ્વયં પ્રભા છે. પોતાના તેજથી, પોતાની દિવ્ય શક્તિથી સમગ્ર જગતને અજવાળું આપી શકે એ સ્વયં પ્રભા છે. આ જે ગુફા છે મય દાનવની ગુફા છે. અને કહે છે કે પૂર્વે એક સ્વર્ગની અપ્સરા હતી હેમા. એ હેમા પર મય દાનવ આસક્ત થયો હતો, ઇન્દ્રએ વધ કર્યો, પેલી અપ્સરાએ શ્રાપ આપ્યો, અને ત્યારથી આ ગુફા છે મય દાનવની એ હેમા સંભાળતી. હેમાએ આ ગુફાની સુરક્ષાનું કામ મને સોંપ્યું છે. આ માયાવી ગુફા છે. હે વાનરો, આપ સૌથી પહેલાં ભોજન ગ્રહણ કરો. આપ તરસ્યા છો, આપ પાણી ગ્રહણ કરો. વાનરોએ ભોજન કર્યું, ફળો પર તૂટી પડ્યા, મિષ્ટાન્ન ખાધું, પેટ ભરીને પાણી પીધું. હનુમાનજી પ્રણામ કરીને કીધું કે અમે રામ કાર્યમાં આગળ જોડાયેલા છીએ. હે માતા, અમને આગળનો માર્ગ સુજાડો. અમારે સીતાની શોધ કરવી છે. હવે આ તો માયાવી ગુફા હતી, અને સ્વયંપ્રભા પોતે તપસ્વી હતી. એને કીધું કે તમે રામ કાર્યમાં જોડાયેલા છો, આમ તો આ ગુફામાં પ્રવેશ કરી શકે, બહાર નીકળી ન શકે, પણ હું મારા તેજથી, મારા તપોબળથી તમને એ જગ્યાએ પહોંચાડીશ જ્યાં તમારી યાત્રા વધારે નિકટ, તમારા લક્ષ્યની વધારે નિકટ તમે પહોંચો. તુલસીદાસજી લખે છે કે સ્વયંપ્રભાના તેજથી વાનરો સીતાની વધારે નજીક આવ્યા. જ્યારે સવે આંખો ખોલી ત્યારે એ સમુદ્રના કાંઠા પર ઊભા હતા, ગુફાની બહાર. પેલી તપસ્વી તો દેખાણી નહીં, પણ યોગ દ્વારા સ્વયંપ્રભાએ એ લોકોને સમુદ્ર કાંઠે મોકલ્યા. વાનરો પાછા મૂંઝાણે કે આ તો દરિયો આવી ગયો સમુદ્રનો, હવે ના રસ્તો આપણને કેવી રીતે ખબર પડે? અહીંયા સુધી તો સીતા મળ્યા નહીં. એ લોકો વાતો કરી રહ્યા છે. અને એ વખતે સંપાતિ નામનું પક્ષી, આગળ આપણે જટાયુની વાત કરી, જટાયુ એ પક્ષી જેને સીતાની રક્ષા માટે રાવણ સામે યુદ્ધ કર્યું. રાવણે પોતાના ખડગથી જટાયુની પાંખો કાપી નાખી, જટાયુ મૃત્યુ પામ્યા. જટાયુએ રામ અને રાવણની ભાળ આપી, સીતાની વાત કરી, અને આ જટાયુના અગ્નિ સંસ્કાર ભગવાન રામે આપ્યા છે. એ વાતો વાનરો અંદરો અંદર કરી રહ્યા છે, કારણ કે વાનરો નિરાશ થયા છે. વાનરો કહે છે કે હવે પાછું નથી જવું. સંપાતિ
એ વૃદ્ધ પક્ષી જેની આંખો જતી રહી છે સૂર્યના તેજથી, એ પક્ષી આ લોકોની વાતો સાંભળી રહ્યું છે. અંગદ કહે છે કે હું તો અહીંયા જ મારો દેહ ત્યાગ કરીશ, કારણ કે સુગ્રીવની આંખોમાં હું મારી નિરાશા નહીં બતાવી શકું. આપણને કેટલા ભરોસા સાથે રામે મોકલ્યા હતા. જાંબવાન કહે છે હું પણ મારા પ્રાણનો ત્યાગ કરીશ, કારણ કે હું તો વડીલ છું અને સીતાની શોધ ન કરી શકે તો લાંછન છે. સૌ કોઈ પોતપોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાકે કીધું અમે મારો પ્રાણ ત્યાગી દઈશું, કેટલાકે કીધું કે ત્યાં આપણને સુગ્રીવ દંડ આપશે, કારણ કે આપણે રાજનું કામ પૂરું નથી કર્યું. આ બધી ચર્ચામાં પેલો સંપાતી પક્ષી આગળ આવે છે, હાથ જોડીને કહે છે કે તમે લોકોએ જટાયુની વાત કરી, જટાયુ મારો ભાઈ છે. આપણે આગળ આ કથા કરી ચૂક્યા છીએ કે જટાયુ અને સંપાતી બંને ભાઈઓ ઇન્દ્ર સુધી પહોંચવા માટે આગળ વધ્યા છે અને સૂર્યનો પ્રકાશ એમને અંધ બનાવે છે. સંપાતી કહે છે કે મેં મારી પાંખોથી મારા ભાઈ જટાયુને ઢાંકી દીધો, મારી પાંખો બળી ગઈ અને મારી આંખોનું તેજ જતું રહ્યું અને હું ધરતી પર પડ્યો, એટલે ત્યારથી હું અહીંયા છું અને મારો ભાઈ જટાયુ પછી મને મળ્યો નથી. પણ હે વાનરો, તમારી વાતોથી મેં જાણ્યું કે ભગવાન રામ સુધી મારો ભાઈ પહોંચ્યો છે, મારા ભાઈ સાથેની સંવાદ થયો છે. મારા ભાઈ જટાયુનો અગ્નિ સંસ્કાર સ્વયં શ્રી રામે કર્યો છે, એટલે મને દુઃખ પણ છે અને મને એ વાતનો આનંદ પણ છે કે મારા ભાઈનો મોક્ષ થયો છે. એ વાનરો કદાચ એટલા માટે, હું તો તમને ખાવા માટે તમારા સુધી આગળ વધતો હતો, પણ તમારી વાત જાણી મને ખબર પડી કે તમે સીતાજીની શોધમાં છો. અને અહીંયા હવે કહે છે કે મારો પુત્ર છે જે મારા માટે આ ફળો લઈ આવે છે, મારા માટે પક્ષીઓ અને વાંદરોને કંઈક માંસાહાર લઈ આવે છે. એ મારા પુત્રએ જોયું હતું કે રાવણ છે પુષ્પક વિમાનમાં સીતાજીને દક્ષિણ બાજુ લઈ જઈ રહ્યો હતો. આ સામે તમને દેખાય છે 100 યોજન સમુદ્ર છે. એ સમુદ્રને ઓળંગીને તમે જઈ શકો ત્યાં લંકા નામની નગરી છે, સુવર્ણ નગરી, અને સુવર્ણ નગરીનો રાજા રાવણ છે. ત્યાં તમને સીતાની ભાળ મળશે. સંપાતીએ પોતાના પુત્ર સુપાશ્વ દ્વારા જે વિગતો મળી હતી એ વિગતો વાનરોને કહી. વાનર પ્રસન્ન થયા અને પછી પાછો સંપાતી કહે છે કે હું જ્યારે પડ્યો ને સૂર્યના તાપથી નીચે, ત્યારે 6 દિવસ સુધી જમીન પર તરફડતો રહ્યો અને ભાનમાં આવ્યો ત્યારે નજીકમાં નિશાકર નામના એક તપસ્વી ઋષિનો આશ્રમ હતો, ત્યાં ગયો. મેં એમને કીધું કે હે મુનિવર, મેં અબુધે આ જે ભૂલ કરી છે બધું ક્ષમા કરો અને મને મારી આંખોનું તેજ પાછું આપો. અને કહે છે કે આ નિશાકર ઋષિ એટલા તપસ્વી હતા કે એમને ભવિષ્યવાણી કરી હતી કે હે સંપાતી, તું ભલે તારી આંખો નથી, ભલે તારી પાંખો નથી, પણ તું રામ કાર્યમાં જોડાવાનો છે. તારા થકી રામ કાર્યને એક ધક્કો મળવાનો છે અને એ પછી તને તારી આંખોનું તેજ અને તારી પાંખો પાછી મળશે. એ કહે છે કે હું રાહ જોતો હતો, મારા પુત્ર સુપાશ્વ પર ક્રોધે ભરાતો હતો કે આ રામ કાર્ય ક્યારે જોડાવા મળશે, મને રામ ક્યારે જોવા મળશે. પણ આજે તમે વાનરો આવ્યા છો તો મને સમજાણું કે બસ આ જ કામ માટે એ નિશાકર મુનિ મને અહીંયા રહેવાનું કહ્યું હતું. વાલ્મીકીજી લખે છે કે એ પછી સંપાતીની આંખો પાછી આવી, એની પાંખો પાછી આવી, પ્રસન્ન થયો અને ઉડીને ત્યાંથી એને વિદાય લીધી. હવે વાનરો મૂંઝાણા છે કે આ 100 યોજન સમુદ્ર કોણ ઓળંગશે, કોણ વાત કરશે. હવે વાનરો અંદર અંદર વાતો કરે છે કે કોણ કેટલો સમુદ્ર ઓળંગી શકે. તો ગવાઈ કહે છે કે હું 10 યોજન કૂદી શકીશ, ગવાક્ષી હું 20 યોજન, શર 32 અને ઋષભ કહે છે કે અમે 50 કોસ ઓળંગી શકીએ, મહેન્દ્ર 60, દ્રિત 70, સુષણ કહે છે હું 80 અને જાંબવાન કહે છે હું 90 યોજન, આટલા સુધી કૂદકો મારી શકું. અંગદ કહે છે કે હું આખો સમુદ્ર કૂદી તો જાઉં પણ પાછો નહીં આવી શકું. બધા વાંદરો મૂંઝાણા કે આ 100 યોજન સમુદ્રને ઓળંગીને કોણ પાછું આવે. ચર્ચામાં જાંબવાને જોયું, એ રીછરાજ જોઈ રહ્યા છે કે હનુમાનજી ખૂણામાં બેઠા છે ચૂપચાપ અને સમુદ્રને એકી ટશે જોઈ રહ્યા છે, જાણે કશુંક યાદ કરી રહ્યા હોય, કશુંક ભૂલી ચૂક્યા હોય. જાંબવાન કહે છે તમે ચિંતા ના કરો, આપણી સાથે હનુમાન છે મારુતિ નંદન, એમને એમનું તેજ, એમની શક્તિ આપણે પાછી યાદ કરાવવી પડશે. કો નહીં જાનત હે જગ મેં કપી સંકટ મોચન નામ તિહારો. હનુમાનજીને કેવું પડશે એની શક્તિ, કારણ કે બાળપણમાં એ કહે છે કે હનુમાનજીને જે શાપ લાગ્યો હતો, આપણે પૂર્વે કથા કરી ચૂક્યા છે કે હનુમાનજી પાસે એટલી શક્તિ હતી કે ઋષિઓના આખા આશ્રમ હાથમાં ઉચકીને આગળ મૂકી દેતા હતા, તપસ્વી ઋષિઓને હાથમાં ઉચકતા હતા અને ઋષિઓએ શ્રાપ આપેલો હતો કે તું તારી શક્તિ ભૂલી જઈશ, ત્યાં સુધી તારી શક્તિ પાછી નહીં આવે જ્યારે તને કોઈ શુભ કાર્યમાં આ શક્તિનો ઉપયોગ થવાનો હોય. એટલે જાંબવાન કહે છે કે તારી ભુજાઓમાં ગરુડનું બળ છે, એ કેસરી નંદન તું પવન પુત્ર છે, તારા પિતા પવન દ્વારા દેવતાઓએ તને વરદાન આપેલું છે, તું સૂર્યને ગળી ચૂક્યો હતો, ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કર્યું, તારું જડબું ભાંગ્યું એટલે તું હનુમાન કહેવાયો. આ જાંબવાન હનુમાનજીની શક્તિ યાદ કરાવે છે કે તું પર્વતોને કૂદી શકે છે,
તું વિરાટ સ્વરૂપ લઈ શકે છે, તું નાનો સોપારી જેવડો થઈ શકે છે. તારી ભુજાઓમાં પવનને બાંધવાનું તેજ છે. બ્રહ્માજીએ વરદાન આપેલું છે કે તારું કોઈ શસ્ત્ર કે અસ્ત્ર તારું અંગ નહીં કાપી શકે. તને એ વરદાન મળેલું છે કે તું ઈચ્છે ત્યારે મૃત્યુ પામી શકે. આ બધી શક્તિઓ હનુમાનજીને જાંબન કહી રહ્યો છે. બધા વાંદરો મારુતિ નંદનનો જય જયકાર કરી રહ્યા છે કે તું પવન પુત્ર છે, તું કેસરી નંદન છે. તારી માતા અંજની તો એવું કહેવાય છે કે પુત્ર કામેષ્ઠી યજ્ઞનો જે ભાગ હતો અગ્નિ દ્વારા એ તારી માતાએ ગ્રહણ કર્યો હતો. એટલે તું એક રીતે તો રામનો અનુજ છે. આ કથાઓ, આ વાતો, આ શક્તિઓ જાંબુવન હનુમાનજીને કહી રહ્યા છે. કથા એવું કહે છે કે આ આખી કથા દ્વારા હનુમાનજીને પોતાની શક્તિ યાદ આવી. હે મારુતિ નંદન, તમે રામદાસ છો, તમે રામ સેવક છો, રામદૂત છો. તમે ઊભા થાઓ, માતા સીતાની ભાળ તમારે લેવાની છે. તમારા હાથમાં રામની અંગૂઠી છે, વીંટી છે, કારણ કે રામને શ્રદ્ધા હતી કે તમે સીતા સુધી પહોંચવાના છો. કથા એવું કહે છે કે હનુમાનજી વિરાટ સ્વરૂપ લીધું. વાંદરો પ્રસન્ન થયા છે અને હવે હનુમાનજી કિષ્કિંધા કાંડમાંથી સુંદરકાંડમાં છલાંગ લગાવવાના છે. જાંબવનને પ્રણામ કરી હનુમાનજી કહેશે કે હું કૂદકો મારીશ તો ભૂમિ નીચે ખસી જશે. એ કોણ ભાર સહન કરી શકશે? એ કહે છે કે મહેન્દ્ર પર્વત આ ભાર ખમી શકશે. એટલે હું મહેન્દ્ર પર્વત સુધી જાઉં. હનુમાનજી પોતાના વિરાટ સ્વરૂપ સાથે મહેન્દ્ર પર્વત તરફ જાય છે. વાલ્મીકીજી લખે છે કે એના એક એક પગે પર્વતમાં ઝરણાઓ ફૂટવા માંડ્યા, પથ્થરો તૂટવા માંડ્યા, પક્ષીઓ ભયભીત થઈ કાંપવા લાગ્યા. તપસ્વીઓએ તુરંત મહેન્દ્ર પર્વતનો ત્યાગ કર્યો. મારુતિ નંદન વિરાટ સ્વરૂપ સાથે મેરુ પર્વત પર ઊભા છે. એને પ્રણામ કર્યા, જય શ્રી રામનો જય ઘોષ કર્યો અને હનુમાનજીએ છલાંગ લગાવી. ગોસ્વામી તુલસીદાસજી કહે છે આ છલાંગ હવે સુંદરકાંડ તરફ છે. કિષ્કિંધા કાંડ અહીંયા પૂર્ણ થાય છે કારણ કે હવે હનુમાનજી સીતા તરફ આગળ વધે છે. હનુમાનજી દ્વારા સુંદરકાંડમાં પ્રવેશ તો કરીશું, પણ આ સમુદ્રનો માર્ગ સુયોજનનો એટલો સરળ નહોતો. કેટલા માયાવી અસુરો હનુમાનજીની પ્રતીક્ષા કરી રહ્યા છે. સીતાજી સુધી હનુમાન કેવી રીતે પ્રવેશે છે? હનુમાનની નજરે રાવણ કેવા છે? અહીંયા તપસ્વી વિભીષણ હનુમાનને મળવાના છે. દિવ્ય કથા આપણે આગળ સાંભળીશું. કિષ્કિંધા કાંડને હું પ્રણામ કરું છું અને સુંદરકાંડનું સ્વાગત કરું છું. જલસો પર હું છું રામ મોરી. આપણે સાંભળી રહ્યા છે રામાયણ, ભગવાન રામની દિવ્ય ગાથા.